विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानप्रदाय गुरवे नमः। ह्रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। कृपाय परहिताय कृतिनुत गुरवे नमः। दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः। निगमाभरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः। रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं गुरु स्वरदेवि प्रसादं देहि गुरो। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। बोलो स्वामीनारायण भगवान की, श्री लक्ष्मी नारायण देवनी, श्री नर नारायण देवनी, श्री विघ्न विनायक श्री कष्टभंजन देव। जरा मोटेથી બોલો તો વાંધો નહીં, અમે પ્રસાદની વ્યવસ્થા છે બરાબર ને દિનેશભાઈ? આજના આ પરમ પવિત્ર દિવસે ફિનિક્સ ખાતે પડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મધુરંદર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીનો આગમન આપણા શહેરમાં થયું છે, થોડી વારમાં સભામાં પણ થશે। આ સભાની અંદર ઉપસ્થિત શાસ્ત્રી स्वामी रामदास जी, शास्त्री विश्वप्रकाश दास जी ने બધા હરિભક્તો બધાને મારા હેતથી જય સ્વામિનારાયણ। ભાષા બે પ્રકારની હોય છે, એક વ્યવહારની ભાષા અને બીજી હૃદયની ભાષા। મારી વાત જ્યાં સુધી તમારા હૃદય સુધી નહીં પહોંચે ને ત્યાં સુધી એ ભાષા વ્યવહારની ભાષા થઈ। પણ હું જે કહું છું એના એક એક શબ્દ તરફ જો તમારું ધ્યાન હશે હૃદયની ભાષા થાય।
નાનું બાળક હોય અને માતા હોય, માતા બોલી શકે, સમજી શકે, એની પાસે જ્ઞાન છે, પણ નાના બાળકની પાસે કોઈ જ્ઞાન નથી, એ બોલી શકતોય નથી. પણ બાળકના હાવભાવ માતાને સમજાઈ જાય અને માતાના હાવભાવ બાળકને સમજાઈ જાય, એનું નામ છે હૃદયની ભાષા. સત્સંગ જો કરવો હોય, ભગવાનને જો ઓળખવા હોય, ભગવાનની મૂર્તિમાં મનની વૃત્તિને જો જોડવી હોય ને, તો હૃદયની ભાષાને સમજવી પડે. આ પૃથ્વીના પેટાળ ઉપર ઘણા બધા મુમુક્ષુઓ છે. એમાંથી કદાચ આપણે 1%, 2%માં આવીએ, ન પણ આવીએ, 0.001માં પણ કદાચ આવીએ કે ન પણ આવીએ. પણ જો ભગવાનના હૃદયની ભાષા આપણને સમજાતી હોય, મહારાજનો અભિપ્રાય જો સમજાતો હોય, વચનામૃતને અનુસારે ભગવાને કરેલો દાખલો, એનું મહત્વ જો આપણને સમજાતું હોય, તો મને એવું લાગે છે કે એક જન્મે કરીને જીવનું કલ્યાણ થાય. આપણે આ પૃથ્વી ઉપર આપણી ઈચ્છાથી આવ્યા છીએ કે કોકની ઈચ્છાથી આવ્યા છીએ? થોડી પ્રશ્નોત્તરી સાથે સાથે કરી લઈએ એટલે ખબર પડે. આપણે આ પૃથ્વી ઉપર માણસ તરીકે આપણી પોતાની ઈચ્છાથી આવ્યા છે કે બીજા કોઈકની ઈચ્છાથી આવ્યા? બીજા કોઈ એટલે ભગવાનની કહેવાય, બરાબર છે? હવે ભગવાનની ઈચ્છાથી જો આપણને મનુષ્ય જન્મ મળ્યો હોય, તો કમ સે કમ પરમાત્માની ઈચ્છાને આપણે ફૂલફિલ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કે નહીં? કરવું જોઈએ. જો ભગવાનની ઈચ્છાથી જો આપણે આવ્યા છીએ, તો આપણે આપણા કર્મને અનુસારે નહીં, પરંતુ પરમાત્માની ઈચ્છાને અનુસારે જીવન જીવીએ છીએ. આપણી ઈચ્છાથી જો આવ્યા હોત ને, તો લગભગ બિલ ગેટ્સને ત્યાં જ બધા જન્મ્યા હોત. શું આખી જિંદગી માથાકૂટ કરે, જોબ કરે ને, બિઝનેસ કરે ને, સ્ટોર ઉપર ઉભા રહીને ટાકા ભાગી નાખે, આ બધું શું કરવા કરે? હે, બિલ ગેટ્સ ને ત્યાં જન્મ્યા હોય તો કમસે કમ 5-7 પેઢીનું તો બધું પતી જાય, પછી વાંધો ના આવે ને. તો હૃદયનો ભાવ પરમાત્માનો શું છે? મને મનુષ્ય જન્મ મળ્યો છે, તો આ મનુષ્ય જન્મની અંદર પરમાત્માના હૃદયના ભાવને સમજી અને મારે આત્મકલ્યાણનું સાધન કરવું છે. આ જ્યાં સુધી વિચારો આપણા હૃદયની અંદર પ્રગટ ન થાય, અંદરથી સ્ફુરે નહીં, ત્યાં સુધી આપણે સત્યની શોધ કરી શકતા નથી. અને સત્યની શોધ કરવા માટે સમયનું બલિદાન આપવું પડે, બુદ્ધિનું બલિદાન આપવું પડે, સમર્પણનું બલિદાન આપવું પડે, અને એના માટે સાધના પણ કરવી પડે છે. આપણે બહુ ભાગશાળી છે કે ભગવાને આપણને 2 પગ, એક માથું, આંખ, હાથ, કાન, આ બધું જ આપ્યું. પણ કદાચ ભગવાને એવું કર્યું હોત કે ચાલો ને 2 આંખને બદલે 1 જ આપું, તો દુનિયા શું કહે? કાળીઓ છે. 2 પગને બદલે 1 પગ આપ્યો હોત તો શું કહે? લંગડો છે. 2 હાથને બદલે 1 હાથ આપ્યો હોત તો ઠૂઠો છે, બરાબર? સંભળાતું ના હે એમ કરતો હોત વાતે વાતે તો શું કહે? તો ઈશ્વરે આપણી ઉપર બહુ મોટી કૃપા કરી છે કે આપણને બધા જ અવયવો સંપૂર્ણ રીતે આપ્યા. એની સાથે સાથે મનુષ્ય જન્મ આપ્યો ને એની સાથે સાથે સેન્સ આપી. દુનિયામાં બધા બહુ પ્રાણીઓ છે. અંગ્રેજીમાં એક કહેવત છે, ઓલ હેવ આઈઝ બટ ફ્યુ હેવ વિઝન. લગભગ સ્વામીએ કીધું ને એમ 84 લાખ જાતની યોની છે. કોઈ એવી યોની ખરી કે જેમાં ઈશ્વરે આંખ ન આપી હોય? કીડીને આંખ છે? બોલો, છે ને? છે. તો હાથીને આંખ છે? છે. કોઈ એવું પ્રાણી નથી કે જેને આંખ ન હોય. તો ભગવાને આંખ તો આપી, પણ દૃશ્ય શક્તિ જેને વિઝન કહેવામાં આવે છે એ બધાને આપેલું હોતું નથી. ઇફ યુ હેવ વિઝન, બહુ ઓછાની પાસે દૃશ્ય શક્તિ હોય છે, એ ભગવાને આપણને આપી. બીજું સેન્સ આપી, બુદ્ધિ આપી.
સાચું ખોટું, પેય અપેય, ખાદ્ય અખાદ્ય, ગ્રાહ્ય અગ્રાહ્ય, આ બધો વિવેક આપણે સમજી શકીએ છીએ. અમારે ચરોતરમાં છે ને, તમારામાંથી ઘણા ચરોતરમાંથી હશે, બરોબર? ચરોતરની અંદર લગભગ મોટા ભાગનો શાનો પાક થાય? હા, જો પણ એ તમાકુના પાકના ખેતરને કોઈ જગ્યાએ ખેડૂત વાડ બનાવે નહીં. શું કામ? એને કૂતરું ન ખાય, એને ગાય ન ખાય, એને ભેંસ ન ખાય, એને બળદ ન ખાય. તો ઈશ્વરે એને એટલી બુદ્ધિ આપી છે કે આ તારાથી ન ખવાય એટલે ન ખાય. કદાચ ઘાસ ચરતા 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 મોઢામાં પાંદડું પણ આવી ગયા જાય ને તો એ મોઢામાંથી ફેંકી દે, પણ એને ખાય કોણ? માણસ. તો ઈશ્વરે સેન્સ આપી, એનો એને ઉપયોગ કર્યો કે દુરુપયોગ કર્યો? ભગવાને આપણને આ જન્મ આપ્યો, આ શરીર આપ્યું, આ બુદ્ધિ આપી. આની પાછળનું માત્ર ને માત્ર મહત્વ છે આત્માનું કલ્યાણ. અને આત્માના કલ્યાણને અર્થે જો આપણે પ્રયત્ન કરી શક્યા હોઈએ તો આપણો મનુષ્ય જન્મ એ સફળ છે. આત્મ કલ્યાણ માટે જો આપણે પ્રયત્નમાં પાછા રહ્યા તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એ સંસારે ખલુ દુસ્તારે, જન્મ ને મૃત્યુ નું ચક્ર અનાદિકાળથી ચાલ્યું આવે છે. બસ એ ચક્રમાં આપણે ફર્યા જ કરીએ તો આ જન્મનો પણ કોઈ અર્થ રહેતો નથી. એક પ્રશ્ન પૂછી દઉં વચ્ચે, જેને સુખી થવું હોય ને આંગળી ઊંચી કરે. તમે તો હસો છો, કરો ને આમ. મારે તો થવું છે એટલે હું ઊંચી કરું. આ ચંદ્રકાંત ભાઈ આમ કરે. અમેરિકા વાળા બહુ પાકા, બહુ જોઈએ બધું પણ બતાવવું નથી. હે, આપણે બધાને સુખી થવું છે. શાક બકાલું જોઈતું હોય ને તો શાકભાજીની દુકાને જવું પડે. સોનું જોઈતું હોય તો શોધીને ત્યાં જવું પડે. કપડાં જોઈતા હોય તો કોઈ રેડીમેડ સ્ટોરમાં જવું પડે. અનાજ જોઈતું હોય તો કોઈ કરિયાણાની સ્ટોરમાં જવું પડે. પણ સોનું જોઈતું હોય એટલે શાકભાજી વાળાને ત્યાં જાઓ અને એમ કહો કે કેડબરી આપને ભાઈ. કેડબરીમાં ખબર પડે ને, આખું બિસ્કિટ કિલોનું. જ્યાં જે વસ્તુ અવેલેબલ હોય ત્યાં આપણે મેળવવા માટે જવું પડે. સુખ જોઈતું હોય, મોક્ષ જોઈતો હોય તો એ અવેલેબલ માત્ર ને માત્ર ભગવાનની પાસે છે. મોક્ષનો ઠેકો ભગવાને કોઈને નથી આપ્યો. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં ત્યાં સુધી કીધું કે આ બ્રહ્માંડનું સર્જન અમે સંકલ્પ માત્રથી કરી શકીએ છીએ. આનંદાદેવ ખલવિમાને ભૂતાની જાયંતે. આવા શ્રુતિ વચનોથી, વેદ વાક્યથી ભગવાન પોતે એવું કહે છે કે અમે સંકલ્પથી આ બ્રહ્માંડોનું સર્જન કરીએ છીએ. પણ આ જગતના સ્રષ્ટા કોણ કહેવાય? બ્રહ્માજી કહેવાય છે. આ જગતના પોષક કોણ કહેવાય? વિષ્ણુ કહેવાય છે. આ બ્રહ્માંડના વિસર્જક, ડિસ્ટ્રોયર કોણ કહેવાય? શિવજી કહેવાય છે. તો બધું જો ભગવાન કરતા હોય તો આ વચ્ચે ક્યાંથી આવ્યા? એની વચ્ચે જો આવતા હોય તો ભગવાનનું ક્યાં મહત્વ રહ્યું? મહત્વ એ છે કે ભગવાન બધું જ કરવા માટે સમર્થ છે, છતાંય પરમાત્મા પોતે જે કાર્ય કરવાનું હોય એ જ્યારે બીજા દેવતાઓને સુપ્રત કરે છે, સોંપે છે. જેમ કે બુદ્ધિ જોઈતી હોય તો સરસ્વતીની ઉપાસના કરવી પડે. ભૂત પ્રેતાદિકની બાધા હોય તો સારંગપુર જવું પડે. જીવનમાં વિઘ્નો આવતા હોય તો ગણપતિ દાદાની પાછળ પડવું પડે. લક્ષ્મીજી જોઈતા હોય તો નારાયણને પકડવા પડે. ડાયરેક્ટ લક્ષ્મીને પકડવા જાવ તો ન આવે, કારણ કે એ તો પતિવ્રતા છે. જ્યાં નારાયણ જાય ને ત્યાં એની પાછળ લક્ષ્મીજી હોય. તમારા જેમ નથી, તમે પૂર્વમાં જાઓ તો તમારા ઘરથી પશ્ચિમમાં જાય. વાત મુદ્દાની ત્યાં છે કે ભગવાને આપણને બધી જ જાતની સાનુકૂળતા આપ્યા પછી આત્માના કલ્યાણને અર્થે કરેલો પ્રયત્ન એ આ જીવનનું એક પહેલું પગથિયું છે. બીજું પગથિયું, હું પ્રયત્ન કરું છું પણ સાચી રીતે કરું છું કે નહીં એનું વેરિફિકેશન કરવું પડે. તમે હિસાબ કરો છો, કેલ્ક્યુલેટર જુના લોકો હોય ને બધા,
મોટી ઉંમરના, એ હિસાબ કરે ને ત્યારે 12 72 બોલી જ નાખે. અને અત્યારના છોકરાને કહો તો આમ કરશે. બરોબર. વાત ક્યાં છે કે મોઢેથી બોલ્યા પછી આપણને એમ થાય કે કદાચ આમાં ક્યાંય ભૂલ હોય તો આપણે કેલ્ક્યુલેટર લઈ અને એને રીચેક કરીએ છીએ. એમ જે સાધના કરીએ છીએ, આ એ સાધનાની અંદર કેટલી શુદ્ધતા છે એ શાસ્ત્રોના માધ્યમથી આપણે એને વેરીફાઈ કરવી પડે. હું માનું એ જ ધર્મ, મને સમજાણો એ જ સાચું, આ વિચારોથી જો આપણે આધ્યાત્મિક માર્ગનો અવલંબન લેતા હોઈએ તો આપણા જેવા દંભી અને પાખંડી આ દુનિયામાં કોઈ કહેવાય નહીં. શાસ્ત્ર છે એ જીવાત્માની જ્ઞાનની માતા છે. જ્ઞાન અને ભક્તિ આ બંનેનો જ્યારે સંબંધ થાય, આ બંને જ્યારે એકબીજાની સાથે જોડાય અને એ સાધકના જીવનની અંદર જ્યારે હોય ને ત્યારે જ્ઞાનને કારણે અંધશ્રદ્ધા દૂર થાય અને ભક્તિને કારણે શુષ્કતા દૂર થાય. એટલે આપણા મનની વૃત્તિ છે ને ભગવાનના સ્વરૂપમાં જોડાય. કોઈ પણ નાનું બાળક હોય, પ્રી સ્કૂલની અંદર એને દાખલ કરવામાં આવે ને ત્યારે પહેલા એને શું શીખવાડે? ABCDEFG. બરાબર છે? એ બાળક ધીરે ધીરે મોટું થાય, સ્કૂલમાં જાય, હાઈસ્કૂલમાં જાય, કોલેજમાં જાય, પછી એનું લગ્ન થાય, એને ત્યાં બાળક થાય, એના બાળકને શીખવાડે. પછી તો એ તો પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ગયો, MBA કર્યું, પછી એના છોકરાને ABCD શીખવાડે કે સીધું જ બિલકુલ કોમ્પ્રોમાઇઝ શબ્દ શીખવાડે, રિસ્પોન્સિબિલિટી શબ્દ શીખવાડે. શું શીખવાડે? એ શીખવાડે, ABCD શીખવાડે. પછી સેકન્ડ સ્ટેપ આવે ત્યારે એવું શીખવાડે કે A for apple, B for boy, C for cat. એ સિસ્ટમ એ જ છે. એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ મોક્ષ મેળવવાની સિસ્ટમ એ જ છે કે પહેલા તમારું સાધન શુદ્ધ છે કે નહીં એને ચકાસી લો, અને ચકાસ્યા પછી જ એ સાધનને તમે એવી રીતે ઇમ્પ્લિમેન્ટ લાઈફની અંદર કરો કે જેનાથી તમારી સવારથી માંડી અને બધી જ ક્રિયાઓ ઈશ્વરમય બનતી જાય. ભાગવતજીના દશમ સ્કંદની અંદર ગોપીઓ પરણેલી હતી, એને છોકરા હતા, એને ધણી હતા, એને સાસુ સસરા હતા, પણ ગોપીઓની દરેક ક્રિયાઓ કેવી હતી? ઈશ્વરમય હતી, કૃષ્ણમય હતી. નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યમાં ત્યાં સુધી લખ્યું, નરી ભૂંગળી વાસળી કરે તો એ કૃષ્ણ કૃષ્ણ એ કહેશે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા મથુરાથી અરે ગોકુળથી મથુરા જવા માટે નીકળ્યા ત્યારે ગોપીઓએ બહુ વિનંતી કરી કે પ્રભુ જશો નહીં, અને જવું હોય તો અમને લઈને જા. સંતોએ એના પર કીર્તનો બહુ સરસ લખ્યા. મથુરામાં જાશો રે પ્રીતમ પાતળા રે, નાખી અમને નોધારા મારા નાથ, જરૂર ને જાઓ રે હોય ત્યાં તમને રે, તો લેજો શામળાય મને રે સાથ. મથુરામાં જાશો રે પ્રીતમ પાતળા રે. નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યમાં લખ્યું કે ગોપીઓ ભગવાન શ્રી કૃષ્ણને એમ કહે કે હે પ્રભુ મથુરામાં જશો નહીં, એટલે ત્યાં જશો નહીં, જવું હોય તો અમને સાથે લઈને જાઓ, બાકી એકલા તો તમે જશો નહીં. આ શું હતું? સાધનાની શુદ્ધિ હતી. માત્ર ને માત્ર નિર્મળ સ્નેહ હતો, સમર્પણનો ભાવ હતો, અને પરિણામે ગોપીઓ કૃષ્ણને યાદ કરે. આ તો બહુ સામાન્ય બાબત કહેવાય. ભક્ત ભગવાનને યાદ કરે બહુ સામાન્ય કહેવાય, પણ ભગવાન ભક્તને જ્યારે યાદ કરે ને ત્યારે એ વિશેષતા કહેવાય, એ અસામાન્ય બાબત કહેવાય. કે મથુરામાં ગયા પછી ઉદ્ધવજીને એમ કહેવું પડ્યું ભગવાને કે ઉદ્ધવ
મને તો ગોપીઓની યાદ આવે છે, મને યશોદાની યાદ આવે, મને રોહિણીની યાદ આવે, મને વિશાખાની યાદ આવે, મને ચંદ્રાનંદાની યાદ આવે, મને પ્રભાવતીની યાદ આવે. શું કામ ભાઈ? એ તો અનંતકોટી બ્રહ્માંડોનો અધિપતિ નારાયણ છે, એને ગોપીઓની યાદ કરવાની ક્યાં જરૂર છે? પણ સાધનામાં શુદ્ધતા હતી. માત્ર ને માત્ર ભગવાન પરમાત્મા સિવાય બીજા કોઈને હૃદયની અંદર સ્થાન આપેલું નહોતું. ભલે ને પરણેલી હતી, ભલે છોકરા હતા, ભલે ને ધણી હતા, ભલે ને સાસુ ને સસરા હતા, આખો પરિવાર હતો, પણ સમર્પણનો ભાવ હતો. સાધના, ત્યાર પછી આવે સમર્પણ. સ્વામિનારાયણ ભગવાન 49 વર્ષમાંથી 29 વર્ષ સુધી ગઢપુરની અંદર દાદાના દરબારમાં રહ્યા. બીજી કોઈ જગ્યાએ ભક્તો નહોતા, બધે જ હતા ભક્તો, પણ 29 વર્ષ સુધી મહારાજ ગઢપુરની અંદર રહ્યા. એની પાછળનું કારણ શું હતું? સમર્પણ હતું. એભલ બાપુએ જે દિવસે ભગવાન સ્વામિનારાયણને એમ કીધું કે મહારાજ આ રાજ્ય હું તમને સુપ્રત કરું છું, સ્વામિનારાયણ ભગવાને કીધું આ ખોબા જેવડા રાજ્યને અમારે શું કરવાનું? અમે તો અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ છીએ, નારાયણ છીએ, અમે રાજ્ય કરવા માટે આ પૃથ્વી પર નથી આવ્યા. અને તે વખતે એબલ બાપુએ કીધું કે અમારો દીકરો દાદો બહુ નાનો છે, હું તમને અર્પણ કરું છું, પછી તમને જે ભાવે વ્યવસ્થા કરજો. મહારાજે ભગવાન સ્વામિનારાયણે તે વખતે એબલ બાપુને કીધું કે બાપુ ઠીક છે, દાદો સમજણો થાય ને પછી અમે એને આ બધું સુપ્રત કરીશું. દાદા ખાચર જ્યાં સુધી સમજણા ન થયા ને ત્યાં સુધી મહારાજે એબલ બાપુના રાજ્યનો કારભાર ચલાવ્યો. કેમ ભાઈ? એક બાજુ તો એવું કહેતા હતા કે આ ખોબા જેવડા રાજ્યને અમારે કઈ કરવું નથી, ને કારભાર કેમ ચલાવ્યો? એબલ બાપુ અને દાદાના દરબાર, દાદાનો સમર્પણનો ભાવ હતો. અને જે દિવસે ભક્ત ભગવાનને સમર્પિત થાય તે દિવસે સાધના ગૌણ બની જતી હોય છે. લાધીબા હતા, ભુજની અંદર રહેતા હતા. યુવા અવસ્થાની અંદર વૈધવ્ય આવ્યું, વિધવા થયા. આજે વિધવાની સમાજની અંદર ઘણી દુર્દશા હોય છે, તો આજથી 250 વર્ષ પહેલા કેવી દશા હશે? પુરુષ પ્રધાન સમાજની અંદર કાયમને માટે સ્ત્રીને કચડવામાં આવેલી છે. સમય સંજોગો બદલાતા જાય અને એના માટે નિયમો બદલાય, બહુ સારી બાબતો છે, આવકાર્ય છે, સ્વીકાર્ય છે. કારણ કે કોઈ પણ સ્ત્રી હોય, એના શરીરમાં રહેલો આત્મા એ શક્તિશાળી છે. માત્ર પુરુષ પ્રધાન સમાજ હોવાને કારણે ઘણી વખત અત્યાચાર, દુરાચાર થતા હોય છે. પણ એ લાધીબા જ્યારે વૈધવ્ય આવ્યું ત્યારે વિચાર કર્યો કે હવે તો મારે માથે મુંડન કરવું પડશે, કાળા કપડા પહેરવા પડશે, સમાજની અંદર હું બહાર નહીં જઈ શકું. અને એ રીતે પોતે સ્વીકારી લીધું અને એવું જીવન જીવવાની શરૂઆત કરી દીધી. સ્વામિનારાયણ ભગવાન જ્યારે ભુજની અંદર ગયા અને લાદીબાને ત્યાં પહોંચ્યા અને લાદીબાને કીધું કોણ? એટલે તે વખતે લાદીબાએ એમ કીધું કે મહારાજ આપની દાસી. તે વખતે સ્વામિનારાયણ ભગવાને એમ કીધું આવા કપડા કેમ પહેર્યા છે, કાળા કપડા, માથે મુંડન ને આ બધું? મહારાજ આપ જાણો છો વૈધવ્ય આવ્યું છે એટલે આવું પહેર્યું છે. ના, આ જગતમાં તો એ સ્ત્રી વિધવા કહેવાય કે જેને ભગવાનની સાથે હેત ન હોય. આ જગતની અંદર એ સ્ત્રી વિધવા કહેવાય કે જેને ભગવાનની ભક્તિ કરવામાં રસ ન હોય. તમે અમને કેવા જાણો છો? અને તે વખતે દાદીબાઈએ કીધું કે આપ તો સ્વયં પુરુષોત્તમ નારાયણ છો, સ્વયં ભગવાન છો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમ કીધું તો અમારી આજ્ઞા છે કે આ કાળા વસ્ત્ર બદલો, નવડાની જેમ શણગાર, સોળે શણગાર સજી અને તૈયાર થાવ, માથાની ઉપર હેલ લઈ અને આ ભુજની બજારમાંથી સામાન નીકળો અને સામે કિનારેથી હેલ ભરીને લાવો તો અમે માનીએ કે તમે અમને ભગવાન માનો છો. અને સંપ્રદાયનો ઇતિહાસ એવું કે છે ભગવાન સ્વામિનારાયણને વિશે જેને સમર્પણનો ભાવ હતો એ લાધીબાએ એ કાળા વસ્ત્રોનો ત્યાગ કર્યો, સોળે શણગાર સજી અને તૈયાર થયા, માથા ઉપર હેલ લઈ અને ઘરેથી નીકળ્યા છે. તો ગામમાં તો ચૌદશિયાઓ એટલે બેઠા જ હોય. સારું છે તમારે અમેરિકામાં બહુ ટાઈમ ના હોય, બાજુમાં પડખે કોણ રહેતો હોય એ ખબર ન હોય.
અમારે તો ઇન્ડિયામાં તો બધા બેઠા બેઠા હળગાયા જ કરે, પણ અમેરિકામાં હળગાવતા નથી એવું નથી, એ લોકો ફોનમાં હળગાવે, હા, મોબાઈલમાં. સમજાય છે તમને? તમે તો બધા હોશિયાર છો એટલે તરત સમજી જાવ. તો રાધીબા જયારે હેલ લઈને નીકળ્યા ત્યારે ઓટલે બેઠા હતા 5, 15, 25 જણા. આગળ નીકળ્યા તો ત્યાં 2, 5 બેઠા હતા, ત્યાંથી આગળ નીકળ્યા તોય ત્યાં 2, 5 બેઠા હતા. જોયા કરો, આ લાધી તો વિધવા હતી ને, આને સોળે શણગાર સજી અને આવરી પાણી ભરવા માટે નીકળી છે. કોનું ઘર માંડ્યું આને? કોઈની તાકાત ન ચાલી. પણ જયારે હેલ લઈને પાછા વળ્યા ને ત્યારે એક ઓટલે 2, 4 જણા બેઠા હતા. એમાંથી એકે સવાલ કર્યો, લાદી અરે કોનું ઘર માંડ્યું? અને ત્યારે સમર્પણનો ભાવ હતો ને તો લાદીબાઈ એમ કીધું, સહજાનંદ સ્વામીનું ઘર માંડ્યું છે. બોલ તારે શું કેવું છે? અને આપણે સ્વામિનારાયણના કુંડાળામાં જો હોઈએ, સ્વામિનારાયણના થઈને જો રહ્યા હોઈએ તો આપણો સમર્પણ ભાવ સાચો. બાકી આ કુંડાળું, પેલું કુંડાળું, પેલું કુંડાળું, પેલું કુંડાળું. સ્ત્રી હોય એ પોતે એવું કે મારા માટે આ જગતમાં એક જ પુરુષ છે. કોણ? હું જેની સાથે પરણી છું એ મારા માટે મારો પતિ, એ જ મારા માટે સર્વસ્વ છે, એ જ મારા માટે પુરુષ છે. એને બદલે એ સ્ત્રી એવું કે આ જગતમાં જેટલા પુરુષો એટલા મારા બધા પતિ. ચાલે? કારણ કે ટેવ હોય બધે ચોખા મૂકવાની, અહીંથી લાભ લઈ લઉં, અહીંથી લોચો લઈ લઉં. પણ સુરતમાં બહુ લોચો મળે, ખબર છે તમને? કયો લોચો મળે? સંદીપભાઈ ખાધો છે કે નહીં? શું એવા બધે લોચા લેવા ના જવાય. એક જ જગ્યાએ આપણો સમર્પણ ભાવ હોવો જોઈએ. તો સાધના, સમર્પણ. અને હવે ત્રીજી બાબત આવે છે કે આપણી સાધના અને આપણા સમર્પણની અંદર જે પરમાત્માનું આપણે સ્વરૂપ નક્કી કર્યું છે એના પ્રત્યેની એક નિષ્ઠા. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું કે 4 રસ્તા ભેગા થતા હોય એ ચોકડીએ તમે બેઠા હો, ત્યાં લીમડાનું વૃક્ષ હોય, એ લીમડાના વૃક્ષ નીચે તમે બેઠા છો અને કોઈક તલવાર લઈને આવે અને તલવાર તમારી ડોક ઉપર મૂકે અને એમ કે આ લીમડાનું ઝાડ નથી, આ આંબાનું ઝાડ છે, એવું બોલ, તો શું કહેશો? ભગવાનની વાતને સાઈડમાં મૂકો. હવે તમને જ પૂછી લો. લીમડાના ઝાડ નીચે બેઠા છે ને કોઈક તલવાર લઈને આવે, આપણી ડોક ઉપર તલવાર મૂકી કે આ લીમડો છે ને, લીમડો નથી આંબો છે, એવું બોલ, તો શું કરશું આપણે? હા, બસ એમ. બરાબર? પ્રાણ બચાવવા માટે આપણે શું કહીશું? તું કે છે એટલે આંબો, મારા બાપનું શું જાય છે? બરાબર? પણ એ જતો રહે પછી એમ કે કેવો મૂર્ખનો સરદાર છે, આ લીમડો જ છે, આ મારા કહેવાથી કઈ આંબો થયો નથી. અંદર આત્મવિશ્વાસ હતો. એટલે એવું કહેવાય, if you have confidence in confidence, you will be succeed in your life. આપણે ત્યારે જ આપણા જીવનની, આધ્યાત્મિક જીવનની અંદર આપણે સફળ થઈએ છીએ જ્યારે આપણને આપણા વિશ્વાસમાં આત્મવિશ્વાસ હોય. એટલે પરમાત્માનું જે સ્વરૂપ મળ્યું હોય, તમને રામ ભગવાન ઓળખાયા હોય, કૃષ્ણ ઓળખાયા હોય, સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા હોય, જે પણ ભગવાનનું સ્વરૂપ ઓળખાયું હોય એ સ્વરૂપને વિશે પૂર્ણ નિષ્ઠા. ભગવાન સ્વામિનારાયણે 6 મંદિર બંધાવ્યા. સૌથી પહેલું અમદાવાદમાં પૂજ્ય મહારાજશ્રી પધારી રહ્યા છે, ત્યાં સુધી આપણે હમણાં આવશે એટલે 2 કે 3 હરિભક્તો જશે ત્યાં સામા લેવા માટે, બીજા બધા બેસી રહેજો. તે ભગવાન સ્વામિનારાયણે અમદાવાદની અંદર નરનારાયણ દેવની સ્થાપના કરી. બીજું મંદિર બનાવ્યું ત્યાં ભુજની અંદર, ત્યાં પણ નરનારાયણ દેવની સ્થાપના કરી. ત્રીજું મંદિર બનાવ્યું વડતાલની અંદર, લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી. જુનાગઢની અંદર રાધારમણ દેવની સ્થાપના કરી. ધોલેરાની અંદર મદન મોહનજી મહારાજની સ્થાપના કરી અને ગઢપુરની અંદર ગોપીનાથજી મહારાજની સ્થાપના કરી. આમ જુઓ તો બધા જ સ્વરૂપો જુદા જુદા દેખાય છે, રૂપ જુદા જુદા દેખાય છે, પણ તત્વની દ્રષ્ટિએ તો એક જ પરમાત્મા છે. એ ક્યાંક નરનારાયણ રૂપે છે, ક્યાંક લક્ષ્મીનારાયણ રૂપે છે, ક્યાંક ગોપીનાથજી, ક્યાંક રાધારમણ, ક્યાંક મદન મોહનજી મહારાજ. જે સ્વરૂપ આપણને મળ્યું હોય એ સ્વરૂપની અંદર આપણને આપણા ઈષ્ટદેવ દેખાય. એટલે તમારી એક નિષ્ઠા છે અને એવી એક નિષ્ઠાથી ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે
કે એક નિષ્ઠાના પ્રતાપે પણ અને પાવરમાં પાવર અને પતિતમાં પતિત જીવ હોય ને એનું પણ કલ્યાણ કરીશું. એટલે પણ અમારા ગામમાં થઈ જશે. બાકી રામાયણને પૂછો. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ વડતાલવાસી પીઠાધિપતિ લક્ષ્મીનારાયણ દેવના પ્રતિનિધિ સ્વરૂપે પૂજ્ય મહારાજ શ્રી પધાર્યા છે. આપણે ઉભા થઈ કાર્યોના નાદથી પૂજ્ય મહારાજ શ્રીનો અહીંયા સ્વાગત કરીશું. ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. આજે ખરેખર ફિનિક્સની અંદર રહેતા તમે બધા જ જે ભક્તો છો, તમારા સૌના બહુ મોટા ધનભાગ્ય કે આજે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અહીંયા પધારે છે આપણી આ સભાની અંદર. સૌને અહીંયા પૂજ્ય મહારાજ શ્રીના દર્શન થશે, ચરણ સ્પર્શ કરવા મળશે. તો પધારો બાપજી, પધારો. બોલો લક્ષ્મી નારાયણ દેવની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, હરિ કૃષ્ણ મહારાજની જય. તો ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ જેમણે આ 6 મંદિરોને નિર્માણ કરી અને આપણને એવા અદ્ભુત સ્વરૂપો આપ્યા છે કે આપણા જીવનું સહેજે સહેજે કલ્યાણ થાય. અને એની અંદર પણ આપણા બહુ મોટા ભાગ્ય કે આપણને આજે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના દર્શન થાય છે. દેશની અંદર જાઓ તો તમને ચરણ સ્પર્શી કરવા ના મળે. તમને કદાચ એમ થાય કે ઓ આજે તો બહુ ઓછી સંખ્યા છે, પણ છે ને શિયાળિયાના ટોળા હોય, સિંહના ટોળા ન હોય. જેટલા છો ને તમે એ સિંહ જેવા છો. તમારા જીવનમાં ભગવાન, ભગવાનના સંત કે ભગવાનના આચાર્ય એના પ્રત્યે નિષ્ઠા છે ને એટલે છો. બાકી નિષ્ઠા ન હોય તો ઘરે બેસે ક્યાંક બીજે આટા મારવા જાય. તો આજે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી મળ્યા. ખરેખર મને એવું લાગે છે કે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ આપણને આ જે સત્સંગ આપ્યો છે ને, એ સત્સંગ આપણા પૂર્વ જન્મના પુણ્ય પ્રતાપે આપણને મળેલો છે. જીવનની અંદર આ સત્સંગ મળ્યા પછી જ્યારે આપણે સાધના, સમર્પણ અને આત્મનિષ્ઠા આ ત્રણેયની ઉપર બહુ સૂક્ષ્મ દ્રષ્ટિએ જ્યારે ચિંતન કરીએ ને, ત્યારે જ આપણી પાસે આપણે સત્યની શોધ કરી શકીએ છીએ. નહીં તો ક્યારે પણ માણસને સત્ય હાથમાં આવતું નથી. તમે જો ઇમિટેશન કલ્ચરની અંદર જાહેરાતો કરવી પડે છે. સાચું સોનું વેચનાર જે સોની હોય એની ક્યાંય જાહેરાત વાંચી તમે? અમારે ત્યાં સાચું સોનું મળે છે એવું લખે છે કોઈ? ના. પણ અમારે ત્યાં બગસરાનું સોનું મળે છે એવી જાહેરાતો તમને ઘણી મળશે. બગસરાના સોનામાં ખબર પડે ને હાવ ડુપ્લિકેટ જ હોય, ચડકે બહુ. એમ સત્સંગની અંદર આપણે આવ્યા પછી સત્યની શોધ કરવાની બુદ્ધિ, દ્રષ્ટિ, વિવેક આ આપણામાં આવે ને તો જ આપણું જીવન સફળ બનતું હોય છે. અને એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણે આ સત્સંગની અંદર સંતો હોય, આચાર્ય મહારાજ શ્રી હોય, હરિભક્તો હોય, પુરુષ હોય કે સ્ત્રી ભક્તો હોય, બધાને એરણ ઉપર ચડાવી અને ઘાટ ઘડી અને આ સત્સંગને 6 અંગની અંદર એવો વિભાજિત કરેલો છે કે આ સત્સંગમાં 6 અંગ જ્યારે હોય ને ત્યારે જ આ સત્સંગ પૂર્ણ કહેવાય. સૌથી પહેલા દેવ. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર એમ કહ્યું, આચાર્ય નૈવ દત્તમ યદ્યચ્યતેન પ્રતિષ્ઠિતમ કૃષ્ણ સ્વરૂપમ તત્સેવ્યમ વંદે મેવે તરતુય. અમારા આચાર્ય પછી અમદાવાદ કાળુપુર ગાદીના આચાર્ય મહારાજ હોય તોય ભલે, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ હોય તોય ભલે, અમારા 2 આચાર્યમાંથી કોઈ પણ એક આચાર્ય જે સ્વરૂપ આપ્યું હોય એ જ સેવવા યોગ્ય છે. બાકી બીજા બધા નમસ્કાર. કેમ ભાઈ આવું શા માટે? હું તમે આપણે કહેવા ગયા હતા ભગવાન સ્વામિનારાયણ આ બધું લખજો તમે એવું? એ તો 250 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણે લખ્યું. આની પાછળના શાસ્ત્રીય રહસ્ય એ હોય છે કે ભગવાન સ્વામિનારાયણે એ નક્કી કર્યું કે શાસ્ત્રોની અંદર બતાવેલા ભગવાનની મૂર્તિના જે લક્ષણો છે એ લક્ષણોને પ્રોપર વેરિફિકેશન કોણ કરે? તો અમારા આચાર્ય કરે.
તમને જુઓ ને તો ઘણી વખત દેવતાઓની મૂર્તિઓની વિટંબનાઓ થતી હોય છે. બુટની ઉપર દેવતાની પ્રતિમાને પ્રિન્ટ કરવામાં આવે છે કે અથવા તો ગાર્બેજની અંદર જાય એવા કાગળો ઉપર છે તો દેવતાઓની પ્રતિમા પ્રિન્ટ કરવામાં આવે. ઇન્ડિયાની અંદર ગણપતિ જ્યારે બેસતા હોય ને ભાદરવામાં, ત્યારે કઈ જાત જાતના ગણપતિ બનાવતા હોય, આમ ભૂંગળું વગાડતા હોય ને આમ કઈ જોતા હોય ને કઈ જાત જાતના. આ બધી વિટંબનાઓ છે. દેવતાઓની મૂર્તિ જે હોય એટલે ભગવાનનું જે સ્વરૂપ હોય એ વિકૃત ના હોવું જોઈએ, એ શાસ્ત્ર પ્રામાણિક લક્ષણ સંપન્ન હોવું જોઈએ. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે આચાર્ય નૈવદત્તમે, આચાર્ય મહારાજે પ્રતિષ્ઠા કરી હોય, એમણે આપેલું સ્વરૂપ હોય એ જ મોક્ષનું તમારા માટે સાધન છે, બાકી નહીં. બીજું મંદિર. તમને ખબર હશે અમિતાભ બચ્ચનનું પણ મંદિર છે સાઉથમાં, ખબર છે? તમે ક્યાં રહો છો? દુનિયામાં કે દુનિયાની બહાર રહો છો? હા, અમે સાધુ એટલે અમારે બધું જાણી રાખવું પડે. હવે અમિતાભ બચ્ચન કોણ છે? માણસ છે કે કોઈ ભગવાન છે? બિહારની અંદર જાઓ તો અત્યાર સુધી એટલે કે આજથી 20-25 વર્ષો સુધી આખા ભારતની અંદર હનુમાનજીની 40 નું ગાન થતું હતું. પણ જ્યારથી લાલુનું બિહારની અંદર શાસન આવ્યું ત્યારથી સ્કૂલની અંદર ટેક્સ્ટ બુકની અંદર હનુમાન ચાલીસાને બદલે લાલુ ચાલીસા શીખવાડવામાં આવે. લાલુ કોણ છે? ઘાસ, કપચી, ડાંબર ખાનારો માણસ છે, બરાબર? તો દેવ, પછી આવે મંદિર. મંદિર કેવા હોવા જોઈએ એ શાસ્ત્ર પ્રામાણિક બાબત હોવી જોઈએ, વાસ્તુની દ્રષ્ટિએ નક્કી થયેલા હોવા જોઈએ. જ્યાં જેને મન ભાવ્યું ત્યાં. ઇન્ડિયામાં તમને ખબર હોય ને ઘણી વખત ગટરને કિનારે ગણપતિને બેહાડી દે, માતાજીને બેહાડી દે, હનુમાનજીને બેસાડી દે. તો હિન્દુ ધર્મના દેવો એટલા સસ્તા છે કે ગટરને કિનારે બેહે. અરે કોમની દરગાહ હોય તો ભલે હોય, આપણે શું? દેવ મંદિર એવી પવિત્ર જગ્યામાં હોવું જોઈએ, ત્યાં એવી શુદ્ધતા હોવી જોઈએ કે ત્યાં દેવતાનો વાસ રહે. ત્રીજો સંપ્રદાયનો અંગ શાસ્ત્ર. सकले तन प्रमाण परिदृष्ट समस्त वस्तु विसजातीय सार्वज्ञ सत्य संकल्प तत्वादि मिश्रम शास्त्रम. ત્રીજું સૂત્ર છે બ્રહ્મ સૂત્ર, શાસ્ત્ર યોનિત્વા. ભગવાન રામાનુજાચાર્યજી શાસ્ત્ર યોનિત્વા શબ્દની ભાષ્યમાં એવું લખ્યો કે દુનિયાની અંદર જુદા જુદા આચાર્યો જુદા જુદા પ્રમાણો માને છે, પણ પ્રત્યક્ષ, અનુમાન અને શાબ્દ આ ત્રણ પ્રમાણમાંથી પણ સર્વશ્રેષ્ઠ પ્રમાણ જો કોઈ હોય તો શાસ્ત્ર પ્રમાણ છે. આંખે જોયેલું પણ ખોટું હોય છે. એક નાની સરખી વાત કરી દઉં. એક રાજા, રાજ્યની અંદર બહુ સારું કોઈ કામ થાય ને એટલે માળીને એને આદેશ આપેલો કે મારો શયનખંડ તારે ફૂલથી સજાવવાનો, સુગંધી ફૂલથી. તો વર્ષમાંથી આવું તો 2-4-5 વખત બનતું હોય. એમાં એક વખત રાજ્યમાં બહુ સારું કામ થયું એટલે માળીને સૂચના મળી, મારી ગુલાબ ને મોગરાના, જુઈના ને બધા સુગંધી ફૂલોથી રાજાનો શયનખંડ શણગારવા માટે ગયો. ટોપલા ભરી અને ફૂલ લાવી અને જ્યાં ત્યાં તોરણ લગાડ્યા છે. આખો રૂમ સુગંધી, બેડની ચારે બાજુ ફૂલો મૂકેલા છે, ગુચ્છ મૂક્યા છે. માળીને વિચાર આવ્યો, મહારાજાનો શયનખંડ ઘણા વર્ષોથી શણગારતો આવ્યો છું, પણ આવા શણગારેલા શયનખંડ ઉપર સુવાની કેવી મજા આવે એવો અનુભવ તો ક્યારે લીધો જ નથી. લાઈને હજી તો રાજા સાહેબ તો રાત્રે 10 વાગે આવશે, હું જરા આડો પડું. કે મારી આડો પડ્યો, શું થાય? આખા દિવસનો થાકે પાકે તો ફૂલો જ્યાંથી ત્યાંથી મેળીને લાયા તો એટલે થાકી ગયો, એમાં ઊંઘ આવી ગઈ. રાત્રે 10 વાગે રાણી સાહેબ આવ્યા. રાણી સાહેબને એવો વિચાર આવ્યો કે આજે મહારાજા જલ્દી આવીને સૂઈ ગયા, થાક્યા લાગે છે, કંઈક ડિસ્ટર્બ નથી કરવા. એટલે રાણી છે તો બેડ ઉપર બાજુમાં સૂઈ ગયા. રાતના 12 વાગે રાજા આવ્યા. રાણીને ખબર નથી બાજુમાં કોણ સૂતું છે, મારીને ખબર નથી બાજુમાં કોણ આવ્યું છે. રાતના 12 વાગે રાજા આવ્યા અને રાજાએ જ્યારે જોયું ત્યારે એક બેડ ઉપર 2 જણાને સૂતેલા જોયા. એટલે રાજાને એમ થયું સમથિંગ ઇઝ રોંગ. મેનમાંથી તલવાર કાઢી વિચાર કર્યો
કે રાણીને કોઈકની સાથે અયોગ્ય સંબંધ છે, એક જ ઝાટકે બેયના ધરતી માથા જુદા કરી નાખવો એમ વિચાર કરી અને જ્યાં હાથમાં ખડગ ઊંચી કરી અને જ્યાં ઘા કરે ને ત્યાં દિવાલ ઉપર લખ્યું હતું, સગી આંખે જોયેલું પણ ખોટું હોય છે. આ વાંચ્યું ને એટલે રાજાને વિચાર આવ્યો, લાય આ લોકોએ જે બ્લેન્કેટ ઓઢ્યું છે ને જરા ખેંચ્યું તો ખબર પડે કોણ છે. હવે બચી શકવાના નથી. અડધી નિદ્રામાં હશે જાગ્યા પછી પણ મારા હાથમાં ખડગ છે, એમની પાસે કોઈ શસ્ત્ર નથી, એટલે બેયમાંથી એક પણ નહીં બચે. પરિણામ એ આવ્યું, જ્યાં ચાદર ફેંકીને ત્યાં માળી જાગી ગયો અને રાણી જાગી ગયા. બે કાપે છે. રાજા કહે છે, તું અહીંયા ક્યાંથી? મારી કહે છે, મને એમ કે આવો શણગારેલા શયનખંડમાં સુવાની કેવી મજા આવે, હું આડો પડે તો મને તો કાંઈ ખબર જ ન રહી. રાણી સાહેબને પૂછ્યું કે તું અહીંયા કેવી રીતે સૂતી? તો કે મને એમ કે તમે આવીને સૂતા છો એટલે મેં ડિસ્ટર્બ ન કર્યા, હું એમને એમ સૂઈ ગઈ. રાજાને ત્યારે ખબર પડી કે જો આ સૂત્ર મેં આ દિવાલ ઉપર ન લખ્યું હોત તો આજે આ બે નિર્દોષને મેં રેસી નાખ્યા હોત, વાઢી નાખ્યા હોત. તો સત્ય આંખે જોયેલું પણ ઘણી વખત ખોટું હોય છે, અનુમાન કરેલું પણ ખોટું હોય છે. પણ શાસ્ત્રોની અંદર ઋષિ મહર્ષિઓ આર્ષદ્રષ્ટા હતા, ત્રિકાળ જ્ઞાની હતા. બીજા બ્રહ્માંડની અંદર શું થાય છે એ આ બ્રહ્માંડમાં રહીને જોઈ શકતા હતા. એવા પ્રામાણિક ઋષિ મહર્ષિઓએ જે ગ્રંથોની અંદર લખેલું છે ને એ મારા ને તમારા બોલવાને વચનો કરતા એની કિંમત વધારે છે. એટલે શાસ્ત્ર. ચોથો સંપ્રદાયનું અંગ આવ્યું આચાર્ય મહારાજ. ઘણા લોકો એવું કે આપણે તો ભગવાનને માનીએ, આપણે બીજા કોઈ આચાર્ય વાચાર્યની કોઈની જરૂર નથી. પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક સ્ટ્રક્ચર છે. હિન્દુ ધર્મની અંદર સંપ્રદાય એને જ કહેવામાં આવે જેની અંદર શુદ્ધ જ્ઞાનની પરંપરા હોય અને શુદ્ધ ગુરુ પરંપરા હોય. જેમાં જ્ઞાનની શુદ્ધ પરંપરા ના હોય ને ગુરુની પણ શુદ્ધ પરંપરા ના હોય એને સંપ્રદાય શબ્દ વપરાતો નથી. રજનીશ બહુ વર્ષો સુધી અહીંયા અમેરિકામાં રહ્યા, એનો સંપ્રદાય કહેવાય નહીં. જગતની અંદર ઘણા એવા છે કે આધ્યાત્મિક સ્પીચ આપે છે પણ આ સંપ્રદાયો નથી હોતા. રામ રહીમ તમને ખબર હશે ઇન્ડિયામાં થઈ ગયા. એવા તો કેટલાય છે, નામ બોલીશ કોકના કોકને કાંઈક શ્રદ્ધા હોય તો કોકને ખોટું લાગે એટલે બધા નામ નથી બોલતો. પણ કહેવાનો મતલબ કે સંપ્રદાય એટલે શું? જ્યાં જ્ઞાનની શુદ્ધ પરંપરા હોય અને ગુરુની શુદ્ધ પરંપરા હોય. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ્ઞાનની શુદ્ધ પરંપરા એ છે કે ભગવાન સિવાય બીજા કોઈની ધ્યાન ઉપાસના ભજન ભક્તિ નહીં કરવાની, આ શુદ્ધ જ્ઞાનની પરંપરા. અને ગુરુ પરંપરા એટલે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાના મોટા ભાઈ રામ પ્રતાપજીભાઈ અને પોતાના નાના ભાઈ ઈચ્છારામજી આ બંનેના જે દીકરા હતા એમને એડોપ્ટ કર્યા. અને એ એડોપ્ટ કરેલા રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ, એમાં અયોધ્યા પ્રસાદજી મહારાજને જે પુત્ર પરંપરા છે એની અંદર અમદાવાદ ગાદી આવે અને રઘુવીરજી મહારાજને જે પુત્ર પરંપરા છે, વંશ પરંપરા છે એની અંદર વડતાલ ગાદી આવે. અને વડતાલ ગાદીની ઉપર અત્યારે વર્તમાન આચાર્ય મહારાજ જો કોઈ હોય તો આપણી સભામાં ઉપસ્થિત પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ. આ બધું જાણવું પડે, આ સમજવું પડે. નહીં તો ગટરની અંદર જઈએ, નાહી લઈએ અને પછી ખબર પડે કે આ ગંગા નહોતી, આ તો ગટર હતી. એવું ના ચાલે. ચોથું સંપ્રદાયનું અને પાંચમું સંપ્રદાયનું અંગ સંતો. ભગવા કપડા તો દુનિયામાં ઘણા બધા પહેરવાના મળે, પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું એક બંધારણ છે, હિન્દુ ધર્મનું એક બંધારણ છે કે કોઈ પણ મુમુક્ષુને દીક્ષા અપાય ત્યારે દીક્ષા આપનાર શ્રોત્રીય બ્રાહ્મણ જ હોવા જોઈએ. અમે તમને દીક્ષા ના આપી શકીએ, અમે તમને વર્તમાન ધરાવી શકીએ, કંઠી પહેરાવી શકીએ. દીક્ષા આપવાનો અધિકાર માત્ર ને માત્ર શ્રોત્રીય બ્રાહ્મણ હોય અને જે તે સંપ્રદાયના આચાર્ય હોય એમને હોય. એટલે પૂજ્ય આચાર્ય મહારાજ થકી દીક્ષા આપવામાં આવે છે. અમને પણ મહારાજ થકી દીક્ષા આપવામાં આવે અને તમને જે સામાન્ય દીક્ષા આપવામાં આવે એ પણ આચાર્ય મહારાજ થકી જ મળે છે. તો સંતો આ પાંચમું અંગ. અને છઠ્ઠું અંગ છે હરિભક્તો.
તમે હરિભગત ક્યારે કહેવાઓ? ગળામાં કંઠી હોય, કપાળમાં તિલક ચાંદલો એટલે થઈ ગયા હરિભગત? ના. કોઈ પણ કંપનીની અંદર જોબ મેળવવી હોય તો એનું ક્વોલિફિકેશન તમારી પાસે હોવું જોઈએ, જે રિક્વાયરમેન્ટ છે એ. તો સંપ્રદાયની અંદર પણ હરિભક્તનું ટાઇટલ ત્યારે જ લાગે છે કે તમે કોઈ સંત થકી વર્તમાન ધારણ કર્યા હોય અને આચાર્ય મહારાજ થકી સામાન્ય દીક્ષાનો મંત્ર લીધેલો હોય. તો આ 6 સ્વામિનારાયણ સંપ્રદાયના અંગો છે અને 6 અંગ એકબીજાની સાથે મહારાજે એવા કનેક્ટ કરેલા છે કે આ 6 માંથી જો એક ન હોય તો બધું ઝીરો. એકડાની આગળ મીંડા મૂકો તો 10 કહેવાય, 100 કહેવાય, 1000 કહેવાય, 10,000 કહેવાય, પણ પહેલા મૂકો તો એની કોઈ વેલ્યુ નથી. એમ સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ રચના કરેલી છે, જેને કરીને આજે સંપ્રદાય 16 કલાએ ખીલેલો છે. જેને ખપ હોય ને એ સાચું શોધે, જેને ખપ ન હોય, શોબાજીમાં જવું હોય, ઓહો બહારની ગ્લેમર દુનિયાની અંદર એટ્રેક્ટ થઈ ગયેલા હોય, એ પછી ગમે ત્યાં જાય, એનાથી કઈ બહુ ફરક પડતો નથી. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર 49 વર્ષ સુધી રહ્યા, ગામડે ગામડે ફર્યા, પછી સૌરાષ્ટ્ર હોય, વાગડ હોય કે ભુજ હોય, કચ્છ ભુજ હોય કે આ બાજુ ચરોતર હોય, કાનમ હોય કે વાકડ હોય, આખા ગુજરાતની અંદર લગભગ ચારેય દિશામાં ભગવાન સ્વામિનારાયણે વિચરણ કર્યું. પણ કોણ પાસે આવતા હતા? જેને ખપ હતો ને એ આવતા હતા. અમદાવાદની અંદર કાંકરિયાને પાડે જ્યારે મુક્તાનંદ સ્વામી ભાગવતને પારાયણ કરતા હતા ત્યારે લોકોએ વિરોધ કર્યો કે આ તો એમનું કોઈ ભાગવત હશે ને, એમની કથા કરતા હશે એટલે આપણે કઈ જવું નથી. પણ કેટલાક મુમુક્ષુઓને એમ કે સાધુ મહાત્મા કથા કરે, ચલાવને જઈએ જોઈએ. એટલે મુક્તાનંદ સ્વામી કથાની શરૂઆત કરી તો પહેલે દિવસે 5-15 જણા હતા. હવે જે સાંભળવા આવ્યા હતા એમને એમ થયું કે આ તો બહુ સરસ કથા છે. બીજે દિવસે વળી બીજા 5-50 વધ્યા. એમ કરતા 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 ચોથા દિવસથી આખો મંડપ ફૂલ ભરાવા લાગ્યો. છેલ્લે દિવસે તો પબ્લિક એટલી બધી ભેગી થઈ કે જેની કોઈ સીમા નહીં. બધા જ વૈષ્ણવ પણ ભાગવત સાંભળવા માટે આવતા. છેલ્લે કેટલાક વૈષ્ણવોએ મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો કે મહારાજ, તમે ભાગવતની કથા કરો છો, અમારા ગુરુ ભાગવતની કથા કરે છે, પણ તમે કથા કરો છો એમાં આટલો રસ અને આટલો ઇન્ટરેસ્ટ જાગે છે, અમારા ગુરુ કરે છે એમાં કેમ આટલો રસ જાગતો નથી? મુક્તાનંદ સ્વામી ત્યારે બહુ સહજતાથી કહ્યું, હું મારા ભગવાનને હૃદયમાં ધારીને કથા કરું છું, બાકી બીજું મને કોઈ ખબર નથી. કહેવાનો મતલબ કે આપણને જ્યારે આ બધું જ મળેલું હોય ત્યારે આમાંથી આપણને સારું સારું વીણતા આવડવું જોઈએ અને વીણ્યા પછી પણ લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. ઘણી વખત આપણે માત્ર વાતોના વડા કરીએ અને જીવનમાં કશું જ ના હોય તો એનો પણ કોઈ અર્થ રહેતો નથી. તો આજે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી જ્યારે આપણી સભાની વચ્ચે અહીંયા ઉપસ્થિત છે ત્યારે ખરેખર તમે બધા ખૂબ ભાગ્યશાળી છો. સ્વામિનારાયણ ભગવાનનું લોહી, સ્વામિનારાયણ ભગવાનનું બ્લડ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી એમની વંશ પરંપરાની અંદર ચાલ્યું આવે છે. તો ભગવાનનું બ્લડ જે શરીરની અંદર હોય એ વિશેષતા એવી હોય કે જેને આપણે કોઈ પણ રીતે આપણી વિશેષતાને મેળવી શકતા નથી. અને એના દર્શન આજે આપણને અહીંયા થાય છે. તો સૌથી પહેલા અહીંયા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું આપણે સ્વાગત અને સન્માન કરીશું. પૂજ્ય મહારાજ શ્રી વડતાલ લક્ષ્મીનારાયણ દેવની જે ગાદી છે એ ગાદી ઉપર 19 વર્ષથી વિરાજમાન થયા છે. મહેન્દ્રભાઈ પટેલ, મહેન્દ્ર ભગત, તેઓ શ્રી અત્રે આવશે અને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી અને આચાર્ય મહારાજ શ્રીને આ સરસ બદામનો જે હાર છે એ પહેરાવી અને આશીર્વાદ ગ્રહણ કરશે. બોલો લક્ષ્મીનારાયણ દેવની જય. હવે પ્રવીણભાઈ પટેલ તેઓ શ્રી અત્રે આવશે અને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીને બોલો નરનારાયણ દેવની જય. ચંદ્રકાંતભાઈ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીને હાર પહેરાવી અને
આશીર્વાદ ગ્રહણ કરશે સહજાનંદ સ્વામી મહારાજની ડોક્ટર પરેશભાઈ સોજિત્રા તેઓ અત્રે આવશે અને એ પણ જે આચાર્ય મહારાજશ્રીને હાર પહેરાવી અને આશીર્વાદ લેશે. હવે આપણે અહીંયા સંતોના સન્માન કરીશું, તો સંતોના સન્માન માટે હું આહુત કરીશ અમારે જિગ્નેશભાઈ ત્રિવેદી પૂજ્ય રામદાસજી સ્વામીને પુષ્પમાળા પહેરાવશે. દિનેશભાઈ, આવો દિનેશભાઈ. ત્યાર પછી વિસાભાઈ પટેલ તેઓ પણ અત્રે ઉપર આવશે અને શાસ્ત્રી વિશ્વપ્રકાશદાસજીને હાર પહેરાવી અને સન્માન કરશે. પરમ ભગવતીય શ્રી મગનભાઈ પટેલ તેઓ શ્રી અત્રે ઉપસ્થિત થઈ શક્યા નથી, પણ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું સન્માન પ્રવીણભાઈ અમદાવાદથી કરશે. વિસાભાઈ પટેલ કરશે. મારે ડોક્ટર બિમલભાઈ અહીંયા આવી અને વિહારી સ્વામીનું સન્માન કરશે. હવે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હરિભક્તોને આશીર્વાદ રૂપે આજે હાર છે પહેરાવશે. એમાં મહેન્દ્રભાઈ પટેલ એમને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આશીર્વાદ આપશે. અને પરેશભાઈ સુરતવાળા તેઓ પણ અત્રે આવશે અને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીને પુષ્પમાળા પહેરાવશે. ડોક્ટર તુષારભાઈ ગોહિલ તેઓ શ્રી અત્રે આવશે. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીને પુષ્પમાળા પહેરાવશે અને મહારાજ શ્રી એમને આશીર્વાદ રૂપે પુષ્પમાળા આપશે. અમારે ડોક્ટર તુષારભાઈ છે ને બહુ મોટા ડોક્ટર છે, પણ કારભારમાં પાછળ પડ્યા હતા એટલે પાછળ હતા. હવે હું જેમના નામ બોલીશ કે હરિભક્તો પણ અહીંયા ઉપર આવી અને આશીર્વાદ ગ્રહણ કરશે. રસિકભાઈ પટેલ, ત્યાર પછી મહેશભાઈ પટેલ, ત્યારબાદ હરેશભાઈ ચૌહાણ, હિતેશભાઈ પટેલ, દિનેશભાઈ પટેલ પીજવાળા, નટુભાઈ પટેલ, સતીશભાઈ પટેલ પીજવાળા, સંદીપભાઈ ભટ્ટ, જયદત્તભાઈ ભટ્ટ, કમલેશભાઈ જેમણે કેટરિંગ કરીને આપેલું છે એ કમલેશભાઈ પણ જ્યાં હોય ત્યાંથી અહીંયા આવી જશે. આજે આ જે આપણી આ સભા છે એ સભાના હોસ્ટ અમારે ડોક્ટર તુષારભાઈ પટેલ અને સાથે સાથે પ્રવીણભાઈ પટેલ, આ બંને જે હરિભક્તો છે એમણે આ સભાનું યજમાન પદ સ્વીકાર્યું હતું. એમાં હોલનું ભાડું હોય કે જમવાની જે કોઈ વ્યવસ્થાઓ છે એ આ બંને હરિભક્તો તરફથી છે. મારે દીપકભાઈ ખેરડિયા કે પણ અહીંયા આવે, પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પાસેથી આશીર્વાદ ગ્રહણ કરશે. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી એમનું આપણે સ્વાગત સન્માન કર્યું. હવે પૂજ્ય મહારાજ શ્રીના આપણે આશીર્વાદ તરફ જઈશું. જીવનની અંદર આચાર્ય મહારાજ શ્રીના આશીર્વાદ મળવા એ પણ એક બહુ મોટો લાભ હોય છે. તમે 1.5-2 કલાકથી અહીંયા બેઠા છો, તો જેમની આપણે રાહ જોઈ રહ્યા હતા એવા પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી એમને સૌ વતી હાથ જોડી અને વિનંતી કરું છું કે અમને એવા રૂડા આશીર્વાદ આપો કે ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુના ચરણોને વિશે અમને અસાધારણ પ્રીતિ સ્નેહ નિર્માણ થાય અને અમારો જે આ મનુષ્ય જન્મ છે, મનુષ્ય જન્મની અંદર આધ્યાત્મિક સાધના કરી અને અમે ભગવાન સ્વામિનારાયણના ચરણ સુધી પહોંચી શકીએ એવા આશીર્વાદના વચનો જે આચાર્ય મહારાજ શ્રી આપણને આપશે. તો આપ સૌ વતી મહારાજ શ્રીના ચરણોમાં વિનંતી. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનડાંબુજમ પૂજિતમ સુર નરોત્તમિર્મદા ધર્મનંદન મહમ ચિંતન. સર્વોપરી
ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ સત્સંગ સમાજ ફિનિશ દ્વારા આયોજિત આજની આ દિવ્ય સત્સંગ સભા અને સભાને વિશે આપ સૌ ભક્તોને જેમણે આપણા સંપ્રદાયનું મૂળ બંધારણીય રહસ્ય 6 અંગ વિશે બહુ સરસ વાત કરી એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, સભામાં ઉપસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ન્યૂજર્સી વડતાલધામથી પધારેલા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી રામદાસજી સ્વામી, સાથે ઉપસ્થિત નવયુવાન વિદ્વાન સ્વામી શ્રી વિશ્વપ્રકાશ સ્વામી, વિહારી સ્વામી વગેરે સંતો, અને આજે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે એની પાછળ જેમનો બહુ મોટો ફાળો છે એવા બામણ ગામના અમારા બહુ સ્નેહી હરિભક્ત છે, નિષ્ઠાવાળા એવા પરમ ભગવદી શ્રી મહેન્દ્રભાઈ, અને હમણાં જ શાસ્ત્રીજીએ વાત કરી પણ અમારા ડૉક્ટર શ્રી તુષારભાઈ ધીરુભાઈ ગોહિલ, તેમજ શ્રી ચંદ્રકાંતભાઈ છે, પરેશભાઈ, પ્રવીણભાઈ. આ 2 દિવસથી અહીંયા છીએ એટલે ઘણા બધા હરિભક્તોને ત્યાં ગયા છીએ. અહીંયા નટુભાઈ આવ્યા છે, ડાંગરવાના મહેશભાઈ છે, જિગ્નેશભાઈ ત્રિવેદી છે વગેરે ભક્તો. ત્યાં ઉપસ્થિત સૌ ભક્તજનોને સૌ પ્રથમ અમારા ભાવથી જય સ્વામિનારાયણ. આ ઘોર કળી કાળમાં પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના પ્રેમી ભક્તોનું આત્યંતિક કલ્યાણ થાય એના માટે આ સત્સંગની સ્થાપના કરી છે. કાર્યણીના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે પ્રશ્ન કર્યો કે તમે અનંત કોટી બ્રહ્માંડના ધણી છો, તમારા રોડે કરોડો બ્રહ્માંડો ફરતા હોય એવા તમે મહાસમર્થ છો, તો શું તમે તમારા અક્ષરધામમાં રહ્યા થકા આ પૃથ્વીના વિશે જે ભક્તો હોય એનું કલ્યાણ કરવા સમર્થ નથી કે તમારે વારે વારે પૃથ્વી પર આવવું પડે, મનુષ્ય જન્મ ધારણ કરવો પડે? ત્યારે સ્વામિનારાયણ ભગવાને જવાબ આપ્યો છે કે અમે માત્ર ને માત્ર અમારા પ્રેમી ભક્તો પર ભાર મૂક્યો છે. જે અમારા પ્રેમી ભક્તો છે એને સુખ દેવાને વાસ્તે મનુષ્ય આકૃતિ ધારણ કરીને પૃથ્વી પર પધારીએ છીએ. જો અમે અમારા અક્ષરધામના સ્વરૂપે પધારીએ તો ભક્તો એ અમારું સુખ લઈ ન શકે, ત્યારે પૃથ્વી પર મનુષ્ય વિચરણ કરતા થકા પ્રેમી ભક્તોનો ભાવ પણ પૂરો કરીએ છીએ અને સહેજે એનું કલ્યાણ પણ થાય એવો પ્રયાસ પણ કરીએ છીએ. ત્યારે કળિયુગની અંદર ભગવાન સ્વામિનારાયણે આત્યંતિક કલ્યાણનો એક બહુ સુગમ માર્ગ કર્યો છે. શાસ્ત્રમાં એવું કહેવાય છે કલ્યાણની પ્રાપ્તિ કરવી બહુ દુષ્કર બાબત હોય છે. એ મોટા મોટા ઋષિ હોય, યોગી હોય, વર્ષો સુધી તપશ્ચર્યા કરતા હોય, વનમાં હોય, પર્વત પર હોય, પણ કલ્યાણની પ્રાપ્તિ કરવી બધા માટે સરળ નથી. શ્રીમદ ભાગવતી ગ્રંથના આધારે જ્યારે ભરતજી ભગવાનની પ્રાપ્તિ કરવા માટે વનમાં ગયા અને ખાલી એમણે મૃગના બચ્ચામાં એક માનવીય હેત થયું તો કલ્યાણ છેટું થઈ ગયું. ખાલી માનવીય હેત થયું તો આપણને તો ડગલે પગલે હેત થાય છે. આ કળિયુગમાં તો કલ્યાણ થાય કેવી રીતે? તો સ્વામિનારાયણ ભગવાન એનો એક ઉત્તમ ઉપાય એ કર્યો છે કે આજે સંપ્રદાયની સ્થાપના કરી તો એ સંપ્રદાયની અંદર જો ભક્ત સત્સંગની રીત પ્રમાણે રહે તો ઘોર કળી કાળમાં પણ એનું સહેજે કલ્યાણ થાય. માટે સદગુરુ મુક્તાનંદ સ્વામી આરતીમાં ગાયું કે મુક્તાનંદ કહે મુક્તિ બહુ સુગમ કરી આપી છે. એવા આત્યંતિક કલ્યાણના કેન્દ્ર સમાન આ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતાના હસ્તે કરી છે. અને જેમાં 6 અંગોની સ્થાપના કરી, જેના વિશે હમણાં આપણને શાસ્ત્રીજીએ વાત કરી, જેમાં દેવ છે, મંદિર છે, શાસ્ત્ર છે, અને ત્રણેયનું પોષણ કરનારા આચાર્ય છે, સંત છે, હરિભક્ત છે. આમાંથી કોઈ પણ એક અંગ ન હોય તે સંપ્રદાય ખોડ ખાપણ વાળો કહેવાય. બીજું કે ભગવાન સ્વામિનારાયણે બહુ સ્પષ્ટ મત શ્રી શિક્ષાપત્રીમાં આપ્યો છે કે ગમે એવો બ્રહ્મવેત્તા હોય, ગમે એવો હોય, પોતાના હાથમાં કદાચ એ ચંદ્રનું પણ આપણને દર્શન કરાવતો હોય, પણ એનું ધ્યાન પૂજન ન થાય. ધ્યાન પૂજન ઉપાસના કેવળ ને કેવળ પુરુષોત્તમ નારાયણની થાય તો આ સંપ્રદાય ઈશ્વરમુખી સંપ્રદાય છે. આ કોઈ વ્યક્તિ વિશેષ કે કોઈ ગુરુને માનને, ગુરુ આપણને મોક્ષના માર્ગે આગળ વધારતા હોય છે, પણ પરમેશ્વરની ઉપાસના કરી અલ્પ પ્રયત્ને પણ આત્યંતિક કલ્યાણને પામી જવાય એવો આ સંપ્રદાય છે. અને એવા સંપ્રદાય આપણે બધા આશ્રિતો છીએ. પણ કળિયુગનો એક સ્વભાવ છે કે વગર કારણે લેણ દેણ કરાવે, વગર કારણે બે વ્યક્તિઓ વચ્ચે કુસંપ કરાવે, એ કળીનો સ્વભાવ છે. એવા કળિયુગની અંદર થાય કેવું, આપણે કોઈ પણ ધર્મ તરફ દ્રષ્ટિ કરીએ ને તો દરેક ધર્મની અંદર જે સ્થાપક હોય, જેના ઈષ્ટદેવ હોય, જેના પ્રણેતા હોય, એ કાળાંતરે એમાં ઘણી બધી વસ્તુઓ પરિવર્તન થઈ ગયું હોય.
કેમ કે કાળા માતાનો માણસ કોઈની નીચે બહુ લાંબો સમય રહેવા ટેવાયેલો નથી. એ પોતાની નવી પ્રથા, નવી વ્યવસ્થા ઊભી કરવા માંગતો હોય છે. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ આજે 200 વર્ષ થયા છે, તો 200 વર્ષની અંદર એની ઘણી બધી શાખા પ્રશાખાઓ ફેલાણી છે. ઘણા પોતાના મતને, મતાંતરને, પ્રવર્તાઓનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે શ્રી હરિ એમના મોટા એક સંત આધારાનંદ સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણનો એક હરિચરિત્રામૃત ગ્રંથ લખ્યો છે કે જેમાં આશરે 1 લાખ કરતા પણ વધારે ચોપાઈઓ છે. એ ગ્રંથની ઝેરોક્સ કોપી જો મૂકવામાં આવે ને તેની ઊંચાઈ 7 ફૂટ થાય. અને એ લખ્યો આધારાનંદ સ્વામીએ કે જે ખોલડિયા ગામના હતા, એક ભક્ત હતા અને પોતે સુધારી કામ કરતા હતા, પણ એ ભગવાનની પ્રેરણાથી એમના હિન્દી ભાષામાં લખ્યો છે. તો એની અંદર એ ગ્રંથમાં લખ્યું છે, શ્રીજી મહારાજે સ્વયં કહ્યું છે કે અમારા ગ્રંથને લઈને ઘણા અસુરો આ સંસારને વિશે પૂજા છે, પણ એને લઈને મોક્ષ નથી. મોક્ષ તો પ્રગટ ભગવાનના સંબંધને પામેલું જે શુદ્ધ જ્ઞાન છે એને લઈને છે. હમણાં શુદ્ધ જ્ઞાનની વાત થઈ, તો શુદ્ધ જ્ઞાનની વ્યાખ્યા શું? બધા પોતાની વાર્તા રજૂ કરે છે, બધા પોતાને સુમાર્ગે માને છે, બધા એમ કહે છે અમે જ સાચું છીએ, અમારો સત્સંગ સાચો છે, અમારા સંતો સાચા છે, અમારી જ વાત સાચી છે. તેનું પ્રમાણ શું? એની પરીક્ષા કોણ કરે? તેના માટે આ શ્રીજી મહારાજે વ્યવસ્થા કરી છે. જેમ અમેરિકાનું બંધારણ છે, ચેક અને બેલેન્સ ઉપર છે, કોઈ પણ એકનું પ્રાધાન્યપણું ના હોઈ શકે. એમ શ્રીજી મહારાજે આ સંપ્રદાયની અંદર એક વ્યવસ્થા કરી છે. પણ છતાંય મેં કહ્યું પ્રમાણે કળિયુગનો સ્વભાવ છે, માણસને કંઈક નવું કરવું હોય છે. ત્યારે એની વચમાં રહીને પણ આપણે જો સત્સંગમાં એની મધ્યમાં રહીને પણ જો સત્સંગની વાસ્તવિક રીત પ્રમાણે સત્સંગ કરીશું ને, તો નિશ્ચય ઓછા પ્રયત્ને પણ કલ્યાણને પામી જશું. એવો આ દિવ્ય પ્રતાપ આ સત્સંગનો છે. અને આ સત્સંગના પ્રતાપે આપણા વડીલો, પૂર્વજો ઘણા બધા સત્સંગના કલ્યાણને પામી ગયા છે, પામી રહ્યા છે, અને આગળ પણ પામશે. તો કુલ વાત એ છે કે આજે અમેરિકા ખાતે ફિનિક્સ ઘણા વર્ષો પછી અમે આવ્યા છીએ. લગભગ 5-7 વર્ષ પહેલા આવ્યા હતા, ત્યારે મહેન્દ્રભાઈના ઘરે એક ઘરે સભા થઈ હતી, અને એ પૂર્વે પણ એકવાર આવ્યા હતા. પણ તમે બધા પ્રેમી ભક્તો છો, જેમ શ્રીજી મહારાજ પોતાના પ્રેમી ભક્તોનો ભાવ પૂરો કરવા માટે અક્ષરધામથી પૃથ્વી પર વધારતા હોય, એમ અમે તમારા બધાનો પ્રેમનો ભાવ જોઈ વડતાલ થઈ આવ્યા છીએ. આમાં બીજો કોઈ આશય છે નહીં. એક પ્રેમી ભક્ત, કોઈ પણ સત્સંગમાં એક પ્રેમી ભક્ત હોય ને, તે તેડી લાવતા હોય છે. જ્યારે અહીંયા તો ઘણા બધા છે. અમારા ડોક્ટર તુષારભાઈ અહીંયા ઘણા વર્ષોથી સ્થિર થયા છે. એમના પિતાશ્રી ધીરુભાઈ ગોહિલ ત્યાં જુનાગઢ ખાતે બહુ એક સારા આદરણીય સદગ્રસ્ત ભક્ત છે. હમણાં જે પોતે જુનાગઢના મેયર તરીકે હતા, ત્યારે એમના સંસ્કારનો વારસો લઈને આવ્યા છે. સંતોના યોગે ઘડાયેલા છે. મૂળ સંપ્રદાયની જબરદસ્ત નિષ્ઠા છે અને દેવની નિષ્ઠા છે. શ્રીજી મહારાજે દેવ બદલાવ્યા છે ને, એની પાછળનું એક બહુ મોટું કારણ છે. આ સત્સંગમાં દેવનું મહત્વ બહુ વધારે છે. કેમ કે ભગવાન સ્વામિનારાયણ એના ગુરુદેવ રામાનંદ સ્વામી પાસેથી વરદાન માંગ્યું કે તમારો આશ્રિત અન્ન ધન વસ્ત્રથી ક્યારે દુઃખી ન થાય. અને એની સાથોસાથ પોતે પણ એવી વાત કરી કે હું કોઈને અહીંયા ગામ ગરાજ, દીકરો, માન પાન, પ્રતિષ્ઠા દેવા માટે આવ્યો નથી. તો બંને વસ્તુ કોન્ટ્રાસ્ટ થાય છે. શ્રીજી મહારાજ કહું કે હું તો અહીંયા કોઈને ધન કે પ્રતિષ્ઠા દેવા નથી આવ્યો, અને એની સામે રામાનંદ સ્વામી પાસેથી વરદાન માંગ્યું છે કે તમારો આશ્રિત દુઃખી ન થાય. તો એના માટે શ્રીજી મહારાજ આત્યંતિક કલ્યાણ કરવા માટે પધાર્યા છે. પણ સાથોસાથ એનો પ્રેમી ભક્ત આ લોકને વિશે આવ્યો હોય તો સર્વ પ્રકારે સુખી થાય, એના માટે દેવ પધરાવ્યા છે. અને દેવની જેને નિષ્ઠા હોય છે, દેવનો જે 10મો અને 20મો ભાગ ભરે છે, તો એ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી એ દેવ એ ભક્તનું ભરણ પોષણ કરે છે. એ આ સત્સંગની રીત છે. તો જે શ્રીજી મહારાજે 6 મંદિરો બનાવ્યા, એમાં પોતાના સ્વહસ્તે પોતાના જ અર્ચા સ્વરૂપો સમાન એ મૂર્તિઓની છાતીમાં અંગૂઠો દબાવી એવું અભય વચન આપ્યું છે કે આ મૂર્તિઓમાં સાક્ષાત અમે રહ્યા છીએ, અને જે કોઈ પણ ભક્ત અહીં આવીને શ્રદ્ધાથી અમારી મૂર્તિનું સેવન કરશે, એના માટે સેવા કરશે, તો આ મૂર્તિ મારીને અમે ભક્તનું કલ્યાણ કરશું. અને એમાં ભરતખંડના રાજા દિરાજ શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા અમદાવાદમાં. તત્પશ્ચાત ભુજની અંદર પણ શ્રી હરિએ શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા છે, બાથમાં લઈને પધરાવ્યા છે. એનું ષોડશોપચારે સ્વયં પૂર્ણ પુરુષોત્તમ નારાયણે પૂજન કર્યું છે. ત્યાર પછી મહારાજે વડતાલની અંદર શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. સંસારમાં બધાને લક્ષ્મીની જરૂર છે. આપણે અહીંયા આવ્યા છીએ અમેરિકા, શેના માટે આવ્યા છે? સુખી થવા માટે, સમૃદ્ધ થવા માટે આવ્યા છે. તો એ લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા છે. અને એનો મહિમા શ્રી હરિચરિતામૃત સાગરમાં સ્વામીએ લખ્યો કે વૈકુંઠમાં જે સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ છે, તે જ લક્ષ્મીનારાયણ દેવ વડતાલ મંદિરમાં વિરાજમાન છે. કોઈ 100 વર્ષ સુધી તપશ્ચર્યા કરે, પૃથ્વીની ચારે બાજુ પ્રદક્ષિણા કરે,
કોટી ગાયનું દાન કરે, બ્રાહ્મણોને જમાડે અને એને જે પુણ્ય ફળની પ્રાપ્તિ થાય ને, એ અમારા પધરાવેલા લક્ષ્મીનારાયણ દેવના નિર્દોષ હૃદયથી સેવા કરે ને તેને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય. તો આવા પ્રતાપી દેવ છે. શ્રી રાધારમણ દેવ જુનાગઢમાં પધરાવ્યા. શ્રી ગોપીનાથજી મહારાજ ભગવાન સ્વામિનારાયણે ગઢપુરમાં પોતાના શરીરનું સંપૂર્ણ માપ પ્રમાણે પધરાવ્યા છે. અને ધોલેરાની અંદર પૂંજા બાપુના ભાવથી મહારાજે ત્યાં મદન મોહનજી મહારાજ પધરાવ્યા છે. મહારાજ પોતાના સમકાલીન સમયમાં વ્યવસ્થા કરતા ગયા છે અને એ જ વ્યવસ્થા પ્રમાણે આપણે ચાલીએ છીએ. આપણા મંદિરોમાં હિન્દુ સનાતન ધર્મના આધારરૂપ મૂર્તિઓ હોય છે. રાધાકૃષ્ણ દેવની મૂર્તિ હોય છે. એ રાધાકૃષ્ણ દેવનો અતિશય મહિમા છે. ત્યારે એ સંપ્રદાયના આપણે આશ્રિત છીએ. આપણે કોઈ કલ્પિત મતને આશ્રય નથી, આપણો કોઈ ભભાકીય પંથ નથી. આ સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલો છે, તેના અનુયાયી છીએ. તો એના પ્રચાર પ્રસાર માટે આવ્યા છીએ. સ્વાભાવિક છે કે જેમ આપણે અમુક વર્ષો પછી કોઈ વસ્તુ જેમ કે અરીસો હોય તેને ધૂળ ચડી જાય, તેને સાફ કરવું પડે, એમ સત્સંગનું પણ સાફ સફાઈ અને રિનોવેશન કરવું પડે. હરિચરિત્ર સાગરમાં લખ્યું કોઈ 100 વર્ષ સત્સંગ કરે ને એક દિવસ ન કરે ને તો અનાદિ અજ્ઞાન એટલું પાવરફુલ છે કે એને આવરણ કર્યા વગર ન રહે. માટે નિત્ય પ્રત્યે સત્સંગ કરવો આવશ્યક છે. હવે સત્સંગની વ્યાખ્યા શું? કે જેમાં સતચિત આનંદ હોય, જેમાં પરમેશ્વરનો નિવાસ હોય, એવા સત્શાસ્ત્ર કે જે સ્વામિનારાયણ ભગવાનને માન્ય હોય, એવા સંતો કે જે સંપ્રદાયની રીત પ્રમાણેના હોય, ત્યારે એનો જે સંગ કરીએ ને એને સત્સંગ કહેવાય. ત્યારે સારા સારા માણસોનો સત્સંગ થાય એ બહુ એક આવશ્યક કાર્ય છે. અમને ડોક્ટર તુષારભાઈ વાત કરતા હતા, મારા મહેન્દ્રભાઈ ઘણા વર્ષોથી અહીંયા સેટલ છે, તો ફિનિક્સ શહેરની વાત કરતા હતા કે મને કે બહુ આધુનિક, બહુ ઝડપથી વિકસતું આ શહેર છે અને આ એરિઝોના સ્ટેટનું છે અને આની પાછળ ઘણી બધી એમને વાતો પણ કરી છે. ત્યારે એમણે સહેજે સહેજે ભાવ દર્શાવ્યો મને કે મારા આશીર્વાદ આપતા જાઓ, તમે બધા ભેગા મળી કાંઈક કરીએ. મેં કીધું ભાઈ અમે તો ચોક્કસ એવું હૃદયથી વિચારીએ અને વળતા લક્ષ્મીનારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના કરીશું. ગુરુ પૂર્ણિમા જશું ત્યારે વિશેષ તમારા વતી એક પ્રાર્થના કરીશું કે ફિનિક્સ ખાતે પણ આપણા સત્સંગનું એક મુખ્ય સ્થાન થાય અને વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદી સંસ્થાનનું એક ગાદી સંસ્થાન હોવું બહુ આવશ્યક છે. જેમ આપણા દેશની અંદર પેલું 64 કેવી પાવર હોય ને એની સાથેનો આપણો થાંભલો જોડાયેલો હોય તો પ્રકાશ આવે, તો પાવર આવે. બાકી આમ તો થાંભલો ઉભો કર્યો હોય તો શોભાન ગાંઠિયા જેવું હોય, એમાં કાંઈ વળે નહીં. એવા હિન્દુસ્તાનની અંદર ઘણા સ્વામિનારાયણના મંદિરો છે, કોઈ ચકલી ફરકતું નથી હોતું, કેમ કે પોતાના ખાલી ઈગોને સંતોષવા માટે કરવામાં આવેલું કાર્ય હોય છે. માટે સત્સંગ કરવો ને ભલે થોડોક કરો પણ પ્યોર કરો, સાચી દિશામાં કરો. જીમમાં જઈને આડેધડ કસરત કરો એનો કોઈ મતલબ નથી. એ પછી ડોક્ટર પાસે જવું પડે આપણે. તો કસરત પણ એવી કરો કે જે યોગ્ય હોય. એમ સત્સંગ પણ એવો જ કરવો કે જે મૂળ હોય. અને મૂળ સત્સંગ કરશો ને તો થોડો કે સત્સંગ કરશો ને થોડો પણ તો પણ શ્રીજી મહારાજનું અભય વચન છે એના ભક્તનું સર્વ પ્રકારે યોગક્ષેમ મહારાજ પૂર્ણ કરશે એવો આ સત્સંગ છે. એ પ્રમાણે કરજો. બહુ આનંદ આવ્યો. ફિનિક્સ ખાતે આજે આવતીકાલે તમારે નીકળવાનું થશે, પણ ફિનિક્સ સત્સંગની ઉપર ભગવાનની કૃપા કાયમ રહો. તમારા સૌની અંદર એક નિર્માણીપણાનો ભાવ કેળવાય અને ઈશ્વરે કંઈક આપ્યું છે તેનો સારો ઉપયોગ થાય, માતા પિતાની સેવા થાય. અને વચ્ચે આપણે જે કોરોના કાળમાંથી પસાર થયા એનાથી આપણને ખ્યાલ આવ્યો કે જીવન બહુ ક્ષણભંગુર છે, બહુ નાશવંત છે, આનો કોઈ ભરોસો નથી. અને શ્રીજી મહારાજ વર્ષો પહેલા કહેતા ગયા છે કે રોગી મનુષ્યની, માતા પિતાની, ગુરુદેવની આ બધાની સેવા કરવી. તો એવું આપણાથી થાય ને તો આપણો ઈગો થોડો ઘણો ઓછો થાય. હાવ ઈગોલેસ તો થવું એ શક્ય નથી, પણ અહમ શૂન્ય થવાની દિશામાં આગળ વધીએ ને મોટી વાત છે. છેલ્લે એક વાત કરીએ ખાલી ભક્ત પ્રહલાદ એક બહુ મોટા ભક્ત થઈ ગયા. તો જ્યારે ભગવાન નરસિંહ એમની રક્ષા કરી ને હિરણ્યકશ્યપ થકી, ત્યારે ભગવાને એક વાત કરી કે તમે આ મારી જે દેહની રક્ષા કરી છે ને એને હું રક્ષા નથી માનતો, અને હું કે તમારા વિકરાળ સ્વરૂપથી ડરતો પણ નથી, પણ તમે જે અનંત જન્મોથી વળગેલા જે અંતઃશત્રુઓ છે જે બહુ ભારી છે, જેમાં કામ ક્રોધ લોભ મોહ મુખ્ય છે, પણ એના પેટા વિભાગો બહુ ખતરનાક છે. મારું રોવું, મારું રીસાવું, મારું ધાયરું થવું, હું કહું એમ થાય, એ બધી જે બાબતો છે, લોભ, ઈર્ષા, તૃષ્ણા, આશા વગેરે વગેરે, આ મારું થઈને રહે, હું કહું એટલું જ થાય, એ બધી બાબતો સત્સંગની અંદર આપણને પાડનારી છે. શ્રીજી મહારાજ આટલા બધા ભક્તો હતા, મારે ક્યારે કોઈ દિવસ એવો કોમ્પ્લેક્સ એવો નથી કે દાદા ખાચર મારો થઈને રહે. એમાં આપણા સત્સંગની એક રીત છે. અમે કોઈ દિવસ એવું કલ્પના નથી કરતા કે મહેન્દ્રભાઈ અમારો થઈને જ રહે. એ મહેન્દ્રભાઈ સ્વામિનારાયણનો રહે એટલે અમારો જ છે એવી વાત છે.
અંતમાં ભગવાનના ચરણમાં પ્રાર્થના, આપ સૌની પર ભગવાનની કૃપા કાયમ રહો અને તમે બધા સંપીને એકબીજાને સહકાર આપી અને જો આવી રીતે સત્સંગ કરશો તો અહીંયા કાંઈક સ્થાન થશે તો પછી અમારે પણ ફિનિક્સ આવવા માટેનું કંઈક નિમિત્ત તો થવું જોઈએ પાછું. પછી ઘણા અમને પૂછે શું આવ્યા છો એમ તમે શાસ્ત્રીથી ન્યૂજર્સીમાં આવી બધી બહુ માથાકૂટ હતી. સંતો બધા પૂછે શું આવ્યા છો, ડોલર લેવા આવ્યા છો? અમારે એક સ્વામી મોટા હતા, બહુ સરસ વાત કરી હતી. એ કે તમે શું લેવા આવ્યા? અમે ડોલર લેવા નથી, અમે તમારે આવ્યા. તો સત્સંગ કરવો એ બહુ જરૂરી બાબત છે અને એ તે નિર્માણ જેટલું તમે ડાઉન ટુ અર્થ કામ કરશો ને એટલો પ્રભાવ વધશે. હા, સંસારમાં આપણે બહુ નો ડાઉટ આપણે કઈ પદવી ધરાવતા હોઈએ તો ત્યાં આપણે બરોબરની ખુમારી રાખવાની અને ખોટાની આગળ નમવાની વાત જ નથી. સત્સંગથી કોઈ વિપરીત બોલતો હોય તો મુબારક છે એને, ત્યાં નમવાની વાત જ નથી. ત્યાં લલ્લુચપ્પો રાખવાનો નહીં, વિમુખ ને વચન ઉપર વચન લાવીને એને પરાસ્ત કરવો. તેના માટે થોડું જ્ઞાન તો જોશે ને. નોલેજ વગરનું આપણે પછી ઉભાઈ ન રહી શકીએ. ત્યારે એવા સમય સંજોગોમાં થોડું ઘણું જ્ઞાન પ્રાપ્ત થાય એના માટે મુખ્ય પાયાના જે શાસ્ત્રો છે આપણા શિક્ષાપત્રી, વચનામૃત, શ્રીમદ સત્સંગી જીવન અને વૈરાગ્ય મૂર્તિ નિષ્કાળ સ્વામી દ્વારા રચિત શ્રી ભક્ત ચિંતામણી આ આપણા પ્રમાણિત શાસ્ત્રો છે. અને આ શાસ્ત્રોનો આપણે અભ્યાસ કરીએ તો બહુ સારું થાય. જીવનમાં કાંઈ પણ તકલીફ થાય, ઘણા સંતો, મોટેરા સંતો એવું કહેતા કે ભક્ત ચિંતામણીની અંદર 142 નંબરનું પ્રકરણ આવે છે જે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના જીવન ચરિત્ર પર આધારિત છે. ગોપાળાનંદ સ્વામીને જે ભગવાને ઐશ્વર્ય પરચા પૂર્યા એ પ્રકરણ છે. તો તમારા જીવનમાં પણ ક્યારેક કોઈ મુશ્કેલી આવે, ક્યારે રાગ, દ્વેષ, વિષાદ છવાઈ જાય તો 142 નંબરના પ્રકરણનું તમે લોકો વાંચન કરજો. તમને ચોક્કસ તમારા મનમાં બહુ શાંતિ થશે. તો આપણા શાસ્ત્રોની આ વાત છે. સંતો બહુ સરસ બધી વ્યવસ્થા કરતા ગયા છે, એ પણ કરજો. અને આજે છેલ્લે બહુ ભાગશાળી એટલા માટે છો કે વિદ્વાન ભક્તિ પ્રકાશ શાસ્ત્રીજીનું તમને લેક્ચર સાંભળવા મળ્યું અને જે કઈ કથા કરી છે આપણે જણાવતા મને બહુ આનંદ થશે. અત્યારે વડતાલની અંદર વડતાલ ગાદીમાં લગભગ 1400 કરતા વધારે સંતો છે અને વડતાલ ગાદી એટલા માટે ભાગશાળી છે કે એની પાસે 400 થી 500 જેટલા સંતો વિદ્વાન છે, વિચક્ષણ છે, શાસ્ત્રી છે, વેદાંતાચાર્ય છે. એમાં અમારા ભક્તિ પ્રકાશ શાસ્ત્રી તો ડબલ વેદાંતાચાર્ય છે. વેદાંતાચાર્ય એટલે માસ્ટર ડિગ્રી, એ ડબલ માસ્ટર ડિગ્રી ધરાવે છે. બહુ સાધારણ વાત નથી. આપણને લાગે પ્રથમ દ્રષ્ટિએ બહુ સહેજે સહેજે જેમ એમણે અમારા માટે વાત કરી, પણ એવું વિદ્વાનની પ્રાપ્તિ થવી બહુ મોટી વાત છે અને એ આપણને સાચી વાત કે એવી બહુ મોટી વાત છે. બાકી તો બધા બહુ બોલનારા છે અને બોલનારા હોય ને ચંદ્રકાંતભાઈ તો બધા કાયદેસર પેલી ફીસ લઈને લેક્ચર આપતા હોય છે. અહીંયા તો કેવલ નિઃશુલ્ક. ખ્યાલ આવ્યો ને? તમે જ્યારે અર્થોપાર્જન માટે કોઈ કામ કરો ને એટલે એનો હેતુ ત્યાં નાશ પામી જતો હોય છે. એવા સંસારમાં ઘણા બધા વિદ્વાન વક્તાઓ, જ્ઞાતાઓ છે જે કાયદેસર પેઇડ સર્વિસ કરતા હોય છે. ત્યારે અહીંયા તો બધું કેવળ ને કેવળ એક રાજીપાની વાત છે. તો આવા વિદ્વાન સંતો આપણી પાસે છે, એનો તમે લાભ લીધો ભક્તિ સ્વામીજીનો. અને ભવિષ્યમાં પણ અહીંયા એ પ્રમાણેના આયોજનો થાય જરૂરી છે. અને મહેન્દ્રભાઈને અમારા ધન્યવાદ છે, બહુ નિષ્ઠાવાન છે, સુરવીર છે. એટલી ઉંમરે અમારે એમને પકડી રાખવા પડે છે. એ આજે 70 પ્લસ છે પણ એક યંગને શરમાવે એટલી એનામાં એનર્જી છે. અમને એવો વિશ્વાસ છે કે એમની શક્તિના કારણે ભવિષ્યમાં કંઈક સારું કામ થશે એવો અમને વિશ્વાસ છે. તો શ્રી હરે આપનું ખૂબ મંગળ કરો એવી પ્રાર્થના સાથે વિરમું અસ્તુ. જય સ્વામિનારાયણ. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીના આશીર્વચનોને આપણે તાળીઓના હાથથી વધાવી લઈએ. મહારાજ શ્રીનો રાજીપો એમના શબ્દોના માધ્યમથી આપના હૃદય સુધી પહોંચ્યો છે, તમને બધાને ખ્યાલ આવી જ ગયો. અને આચાર્ય મહારાજ શ્રી અને સંતોનું આ વિચરણ માત્ર ને માત્ર સત્સંગના પ્રચાર અને પ્રસાર માટે, સમાજને સાચી દિશા બતાવવા માટે, સાચું શું છે એ સમજાવવા માટેનું આ વિચરણ છે. હમણાં પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીએ આખા અમેરિકાની અંદર વડતાલ દેશના હરિભક્તો છે, અમદાવાદ ગાદીના હરિભક્તો છે, મૂળ સંપ્રદાયના જે હરિભક્તો છે એના માટે ISSV એટલે ઇન્ટરનેશનલ શ્રી સ્વામિનારાયણ સત્સંગ ઓફ વડતાલ આ નામની એક સંસ્થા સ્થાપન કરેલી છે. અને એ સંસ્થાના માધ્યમથી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીનું અહીંયા આગમન થયું. આમ તો એ સંસ્થાના માધ્યમથી આવવાનું થયું ને લાભ કોને મળ્યો? ફિનિક્સ વાળાને. એટલે ફિનિક્સ વાળા પણ એની સાથે મન, કર્મ અને વચનથી છે ને જોડાતા રહેજો કે જેથી તમને એનો વધારે ને વધારે લાભ મળે. અને આ તો મોક્ષનો સંપ્રદાય છે. અહીંયા કોઈ પ્રશંસાની વાતો હોતી નથી. એટલે મન, કર્મ અને વચનથી બધાએ
આ યશસ્વીની સાથે જોડાજો. પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના જે વચનો છે એને આપણે શિરોધાર્ય રાખી અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરીએ અને આપણા જીવનું સહેજે જે કલ્યાણ થાય એવા પૂજ્ય મહારાજશ્રી આશીર્વાદ આપ્યા છે. પુનઃ તાળીઓના નાદથી આપણે મહારાજશ્રીનો અભિવાદન કરીએ. અને આજના આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારે મહેન્દ્રભાઈ પટેલ, ડોક્ટર તુષારભાઈ અને પ્રવીણભાઈ પટેલ, સાથે સાથે ચંદ્રકાંતભાઈ, ડોક્ટર પરેશ સોચિત્રા, આ બધા જે ભક્તો છે એમણે ખૂબ મહેનત કરેલી છે, દોડધામ કરી છે. એટલે એમના પરિવારની અંદર પણ આ સત્સંગ કાયમને માટે રહે, ઉત્તરોત્તર પ્રગતિ થાય અને ફિનિક્સની અંદર આ સત્સંગની જે દિવ્યતા છે, આ છે ને, આ ઘરગુથી સત્સંગ કહેવાય. આમાં પડદો ના હોય. નહીં તો ગુજરાતીમાં એક કહેવત છે, ઘણાને છે ને ખૂણિયું જ્ઞાન નાખવાની ટેવ હોય. એક બાજુ ખૂણામાં બોલાવે અને બધી વાતો કરે. આ તો અહીંયા તો ઓપન ધ સ્કાયના પ્લેસની અંદર આ સત્સંગ થાય. આમાં કશું જ હિડન કશું હોય નહીં. જે શાસ્ત્રોમાં છે એ જ તમારી આગળ બતાવવામાં આવે છે. અને આવા સત્સંગથી જ ખરેખર જીવને સુખ અને શાંતિ મળતી હોય છે. એટલે તમે બધા ખૂબ ભાગ્યશાળી છો. તો અત્યારે આપણે આરતી કરીએ તે પહેલા જે હરિભક્તોએ અહીંયા આશીર્વાદ લીધા નથી એ હરિભક્તો અહીંયા ઉપર આવશે અને એક એક ગુલાબનું પુષ્પ લઈ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીને અર્પણ કરશે અને મહારાજશ્રી પાસેથી આશીર્વાદ લેશે. સાથે સાથે જે હરિભક્તોએ આચાર્ય મહારાજશ્રી પાસેથી મંત્ર લીધો ના હોય, એટલે કે દીક્ષા લીધી ના હોય, સત્સંગી તો ઘણા વર્ષોથી હોય પણ એને ખબર જ ના હોય. નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ. તુષારભાઈ અને મહેન્દ્રભાઈ અહીંયા ઠાકોરજીની આરતી ઉતારવા માટે અહીંયા ઉપર આવશે. પ્રવીણભાઈ પ્રણીને આવો. નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જેમની પાસે આરતી ન પહોંચી હોય અહીં આવી અને આરતીને હાથ લગાડજો. આ તો કરંટ જેમ છે ને, વાયર અંદર જોઈન્ટ થાય ને એ પ્રમાણે આરતીનો પણ કરંટ આવી જાય. તો ચાલો ભાવ, પ્રેમ અને શ્રદ્ધાથી ઠાકોરજીની અને પૂજ્ય આચાર્ય મહારાજશ્રીની આપણે આરતી ઉતારીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી. પ્રભુ વંદો કર જોડી. ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી. નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી. પ્રભુ દ્વિજ કુળ તનુધારી. પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા. અગણિત નર નારી નિત્ય નિત્ય તમ લીલા કરતા વિનાશી. પ્રભુ કરતા વિનાશી. 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ. પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મ
कुटुंब सहित तस्यावसर करुणानिधि करुणा बहुकीर्ति प्रभु करुणा बहुकीर्ति मुक्तानंद करे मोक्ति मुक्तानंद करे मोक्ति सुगम करी सिद्धि ओम जय सद्गुरु स्वामी ओम्यानिकानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे देवाभिवन्दनमात्मरक्षार्थे आत्माभिवन्दनम् स्वामिनारायण भगवान् બધા ભક્તો પોતપોતાની જગ્યાએ બેસી જાય. આ મુખ્ય આરતી બધામાં ફેરવજો મહેન્દ્રભાઈ, એ આરતી બધા બધા હરિભક્તો પોતપોતાની જગ્યાએ બેસી જાય અને સ્વયંસેવકો આરતી લઈ લેજો. તો હું મહેન્દ્રભાઈને અહીંયા 2 મિનિટ આહુત કરીશ કે પોતાના વિચારો અહીંયા રજૂ કરશે. મહેન્દ્રભાઈ પટેલ. જય સ્વામિનારાયણ. પરમ પૂજ્ય જલમદૂર 1008 પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજજી, બ્રહ્મનિષ્ઠ સંતો અને સર્વે સત્સંગીઓ બધાને મારા વાથી જય સ્વામિનારાયણ. હવે પહેલા ચાલુ કરું એ પહેલા જે વ્યક્તિ વિદ્વાનોમાં વિદ્વાન અને આજની સભાનું જે સંચાલન કર્યું એમનું સન્માન તો આપણે કરવું જ જોઈએ. એ માટે ભક્તિપ્રકાશ શાસ્ત્રીને હું મારા શ્રી આગળ જવાનું કહીશ. અને ઉભા તો થાઓ ભાઈ. અને મારા શ્રી એટલે હાથ ધરાવે. જય સ્વામિનારાયણ. આમ તો મને બોલવાનો બહુ મહાવરો નથી, છતાં 2 શબ્દો બોલવાનું કહ્યું છે. કામ કરવામાં વાંધો નથી આવતો, બોલવામાં બહુ મોટો વાંધો આવે છે. પહેલું તો ઇન્ડિયાથી મહારાષ્ટ્રી પહેલો સત્સંગ સભા જો કરી હોય તો ફિનિક્સ સમાજને સત્સંગ સમાજને આપી છે. એ માટે હું અને અમારા ફિનિક્સ સમાજ સત્સંગના સર્વે સત્સંગીઓ તમારા ખૂબ ઋણી છીએ. અને અમારા જે જવાન અને યંગ જે ડોક્ટર તુષારભાઈ છે, ડોક્ટર પરેશભાઈ છે, પછી રવિ પીઠડિયા છે, ત્રિવેદીભાઈ છે અને બીજા જે યંગસ્ટરો છે, એમની ખાસ સૂચના છે કે મહારાજ શ્રી મહેન્દ્રભાઈએ તો ગાડી પાટા ઉપર ચડાઈ આપી છે, પણ આગળ કાયમ માટે રહે એ માટે અમારા જુવાનિયાઓની ખાસ નમ્ર વિનંતી મહારાજ શ્રી તમને કરવામાં આવે છે. તો દર વર્ષે અમારે ત્યાં ખાલી તમે નહીં પણ પૂરું ધર્મપુર બીજી વાર આવે એવી અમારા બધાની અભિલાષા છે. અને વધારે પડતું હું નથી બોલતો, બસ જય સ્વામિનારાયણ. આ બોલતા નથી ને બધું બોલી નાખ્યું. હાલો, સરસ. ભગવાન મારા શ્રી સંતો પ્રત્યે હેત હોય ને એટલે શબ્દોનું મહત્વ હોતું નથી, હૃદયના ભાવનું મહત્વ હોય છે. હવે ડોક્ટર તુષારભાઈ ગોહિલ અહીંયા આવશે અને 2 મિનિટ પોતાનું મંતવ્ય રજૂ કરશે. ડોક્ટર તુષારભાઈ. હરે કૃષ્ણ મહારાજની જય. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, સર્વે સંતો અને સર્વે ભક્તો, અમારો ફિનિક્સનો સત્સંગ હજી નાનો છે અને અમને અમારી લાગણીને મહત્વ આપીને તમે બધા આટલા બધા સંતો સાથે પધાર્યા એ બાબત ખૂબ ખૂબ આભાર. અને આવો રાજીપો હંમેશા માટે અમારી ઉપર રાખજો. મહેન્દ્રભાઈએ તો બહુ મોટું માંડી લીધું આવતા વર્ષે, પણ ભગત અમારા બધી મહેનત કરતા હોય અમને બધા દોડાવી રાખે એટલે અમે દોડી રાખીએ. પણ આપણો ધન્ય ભાગ છે તો અહીંથી અમેરિકાની કોરોના વાયરસ પછીની પહેલી સભા બાપજીની અહીંથી એની શરૂઆત થઈ એટલે આપણે બહુ ધન્યવાદ કહેવાય. અને બીજું કે
આટલી સરસ આ સામાન્ય પરિવાર બેઠો હોય એવી રીતની સભા છે. આમાંથી કોઈ હાથ ઊંચો કરીને મહારાજને પ્રશ્ન પૂછી શકે છે, ભક્તિ પ્રકાશ શાસ્ત્રીને સબ પ્રશ્ન પૂછી શકે. આપણે ઇન્ડિયા જઈએ તો 4 કલાક લાઈનમાં ઉભા ના રહીએ તો પણ બાપજીના અને સંતોના દર્શન આવી રીતે નથી. એટલે આ આપણા માટે એક ધન્યવાદ છે અને આનો આપણે લાભ લેવો જોઈએ. અને અમારા ઉપર હંમેશા માટે રાજી રહેજો અને આવતા રહેજો અહીંયા એવી ડોક્ટર તુષારભાઈએ પોતાના વિચારો રજૂ કર્યા. એમના બાપુજી જે છે એ જુનાગઢ મંદિરના વર્ષો સુધી ટ્રસ્ટી રહેલા. હમણાં રિસન્ટલી 2 મહિના પહેલા જ એટલે 2.5 વર્ષથી જુનાગઢના મેયર પણ હતા અને હમણાં સરકારના નિયમો પ્રમાણે બીજા હવે મેયર બન્યા છે. પણ આખો સત્સંગના રંગે રંગાયેલો પરિવાર છે. હા, અને હવે એમના બીજા નાના ભાઈ જે છે વિક્કીભાઈ છે એ જુનાગઢ મંદિરની અંદર ટ્રસ્ટી છે, અત્યારે ચાલુ ટ્રસ્ટી છે. એટલે આખો સત્સંગ જે પરિવાર જે છે સત્સંગના રંગે રંગાયેલો છે, મૂળ સંસ્થાની સાથે જોડાયેલો છે. તો સરસ એમણે પણ પોતાના વિચારો રજૂ કર્યા. ચંદ્રકાંતભાઈ આવો છો 2 મિનિટ? આવો આવો. તમે તો અહીંનો મૂળ છો હે? હવે મોસ્ટ સિનિયર તમે છો, મૂળ વર્ષોથી અહીંયા ચાલી. કેટલા વર્ષ થયા તમને અહીંયા? કેટલા વર્ષ થયા અહીંયા? 37. હા, લ્યો તારે 37 વર્ષ તો પહેલા બીજું. આવો આવો 2 મિનિટ વાત કરો. જય સ્વામિનારાયણ. મહારાજ શ્રી સંતો અને સર્વ ફિનિક્સના હરિભક્તો, અમારે કશું કહેવાનું રહેતું નથી, બધું મહેન્દ્રભાઈ માગી લીધું. અમે ચર્ચા કરતા હતા, પછી ડૉક્ટર ગોહિલ સાહેબે એમણે બધું કહી દીધું. બસ એ મહારાજશ્રીને અમે આજ્ઞા કરીએ છીએ કે ફરી ધર્મપુર સાથે આવજો. વિનંતી કરીએ છીએ કે ધર્મપુર સાથે આવજો, એટલે લેડીઝ ભક્તોને પણ એનો લાભ મળે. ચાલો, એ જય સ્વામી. હવે જે હરિભક્તો એ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પાસેથી આશીર્વાદ લેવાના બાકી છે એ બધા અહીંયા લાઈનમાં આવશે. મહારાજશ્રીને ગુલાબનો પુષ્પ અર્પણ કરશે અને જેમને મંત્ર લેવો હોય એમણે પૂજ્ય મહારાજશ્રી પાસે જમણો કાન ધરવાનો છે. એ નીચે જ આવજો, એ બધા નીચે જ આવજો. એટલે નીચેથી લાઈનમાં આવજો બધા. મંત્ર લેવો હોય તો પગમાંથી બૂટ કે ચપ્પલ કાઢી નાખજો, કશું પગમાં નાખતા નહીં. મંત્ર ના લેવો હોય તો પણ બધા જે બાકી હોય એ બધા પૂજ્ય મહારાજ શ્રી મંત્ર આપે ત્યાં સુધી એ મંત્રનો મહિમા હું તમને કહું. જે મંત્ર અપાય છે એ સામાન્ય દીક્ષાનો મંત્ર છે. મંત્ર શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ, આ મંત્ર તમને અપાય છે. શ્રી કૃષ્ણત્વમ ગતિર્મમ એ મંત્રનો અર્થ એવો થાય કે હે પ્રભુ, હે શ્રી કૃષ્ણ પરમાત્મા, હે શ્રી કૃષ્ણ નારાયણ, હે પુરુષોત્તમ નારાયણ, તમે અમારા ગતિ રૂપ છો. ગતિ રૂપનો અર્થ શું થાય? સર્વસ્વ રૂપ છો. આપણે ભગવાનની આગળ જઈએ ને ભગવાનને કહીએ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ બોલીએ, બરાબર? પણ ઘરે આવે ને ઘરવાળાનું માઇન્ડ જો ખસેલું હોય, ગરમ હોય ને તો દરવાજે ઉભા કે હું તો તારો જ છું. એટલે ભગવાન નક્કી નથી કરી શકતા કે આ મારો છે કે ઘરવાળીનો છે. એવું નહીં, પણ આ મંત્ર એવું કે છે ત્વમ મમ ગતિહિ, તમે જ મારા સર્વસ્વ રૂપ છો. અને જે મંત્ર લે છે એમણે બધાય છે તો એક માળા આ મંત્રની કરવાની હોય, જેથી મંત્રની સિદ્ધિ થતી હોય છે. આજે અત્યારે ઠાકોરજીને અહીંયા પેંડાનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે. ડોક્ટર હિરેનભાઈ એમના પિતાશ્રી પ્રદીપભાઈ એમના તરફથી છે. એટલે પેંડાનો પ્રસાદ લીધા પછી મહાપ્રસાદની પણ વ્યવસ્થા છે.
એટલે કોઈ મહાપ્રસાદ લીધા વગર જાય નહીં. લેજો ને પછી હું જાઉં છું લાસ્ટમાં તમે જાઓ. અહીંયાથી પ્રસાદીની પુષ્પમાળાઓ મોકલવામાં આવે છે, તો બહેનો એકબીજાને આ પ્રસાદીની પુષ્પમાળા અર્પણ કરશે. One more. This side. હા. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હવે આપણી વચ્ચેથી વિદાય લે છે. હવે તમે બધાય મહાપ્રસાદ લેજો. જય સ્વામિનારાયણ.